रीत जगत की ऐसी है हर एक सुबह की शाम हुई तू कौन है तेरा नाम है क्या सीता भी यहाँ बदनाम हुई. हुई. I'm really enjoying where this conversation is going. Me too. I'm getting exactly what I wanted. કે એકદમ different perspectives. હમણાં શું ચાલે છે કિંજલ? What have you been doing? જ્યારે એ સ્વતંત્રતા હોય કે તમે તમારી દિનચર્યામાં તમે તમારા જીવનમાં માત્ર તમને ગમતી પ્રવૃત્તિ કરી શકો, તમને ગમતા લોકોને મળી શકો, સક્સેસફુલ લક્ઝરી હોય એ ફેઝ અત્યારે મારા જીવનમાં હું માણી રહી છું. ડ્રીમ્સ બહુ બધા છે બટ આઈ એમ લેટિંગ ધેમ ટુ ચેઝ મી. Right. આઈ થિંક આપણી ઇન્દ્રિયો જેટલી સરસ રીતે બનેલી છે કે આપણને દેખાય છે હંમેશા સીધું, પણ આપણા પગ અહીંયા હોય છે. Wow. So deep and very well said. અત્યાર સુધી આપણે જેટલી વાત કરી મને એવું લાગે છે ક્યુરિયોસિટી is one of the traits that you admire. તમને ક્યારે એવું લાગે કે વન લાઈફ ઇઝ નોટ ઇનફ? જ્યારે યુ આર સો ક્યુરિયસ, જીવનનો રસ્તો તમે માણી જ લેશો. બિકોઝ યોલો યુ ઓનલી લીવ વન્સ. ક્યારે એવું પ્રેશર ફીલ થાય કે આટલા બધા લોકો મને ઓળખે છે, મારો ઓપિનિયન મેટર કરે છે એ લોકોને, તો કોઈ એવા ઇશ્યુઝ હોય એના પર મારે બોલવું જોઈએ કે મારો ઓપિનિયન લોકો સુધી પહોંચવો જોઈએ? કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવડને બાવળની જાત ઉગવાનું થાય ત્યારે પૂછવાનું. જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં લખ્યું છે જે કંઈ સ્ક્રિપ્ટમાં બધું ભજવી જવાનું છે. ઘણીવાર લાઈફમાં એવી મુમેન્ટ્સ આવે કે આપણી જે કોર બિલીફ્સ હોય ને એ ચેલેન્જ થઈ જાય. એવી ક્યારે લાઈફમાં સિચ્યુએશન આવી છે? હેવ યુ ફેસ સચ લોઝ ઇન લાઈફ વેર યુ ફીલ તમે જે બિલીવ કરો છો ખોટું છે? બહુ જ બધી વાર, અનેક વખત મેં આ વસ્તુનો સામનો કર્યો છે. ઘણો ભાર લાગતો તો મને. આઈ બિલીવ દેટ લેટ દેર બી મેની ફેસીસ ઓફ યુ, લેટ પીપલ વન્ડર વાય. અત્યારે પણ તમે જોશો ને, લોકો જ્યાં અટવાય છે ને ત્યાં એ અહીંયા જ અટવાય છે. લોગ ક્યાં કહેંગે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. સ્પેશિયલ એટલા માટે કારણ કે આજના જે ગેસ્ટ છે એમની પ્રેઝન્સ સ્પેશિયલ છે, એમનો અભિનય સ્પેશિયલ છે, એમની અભિવ્યક્તિ સ્પેશિયલ છે, એમનો અવાજ સ્પેશિયલ છે, એ પોતે આખા જ સ્પેશિયલ છે. મિત્રો, બાયોટેક જેવી હાઈ પ્રોફાઇલ ફિલ્ડ છોડીને એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવવું એની માટે બહુ બધી હિંમત જોઈએ. ખૂબ જ ઓછા લોકો આ કરી શકતા હોય, અને જે લોકો કરે અને સારી રીતે કરીને બતાવે ને પછી દુનિયા જોતી હોય છે. બેક ટુ બેક હિટ ફિલ્મ્સ આપીને ગુજરાતીમાં પોતાનું ખૂબ જ સારું સ્થાન બનાવે છે અને ગુજરાતની વન ઓફ ધી મોસ્ટ લવ્ડ એન્ડ પોપ્યુલર એક્ટ્રેસ બને છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની એક સુંદરી અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયા સાથે. થેન્ક યુ સો મચ. આજે આપણે અભિનયની અને ફિલ્મોની ઓછી વાતો અને એમના પર્સપેક્ટિવ્સની, એમના ઓપિનિયન્સની વધારે વાતો કરીશું. એવા ઘણા બધા વિષયોમાં એવું હોય છે કે એક્ટર્સનું ઓબ્ઝર્વેશન બહુ જ પાવરફુલ હોય છે. એ દુનિયાને થોડી અલગ રીતે જોતા હોય, તો મને એ લોકોના ઓબ્ઝર્વેશન્સ અને પર્સપેક્ટિવ્સ જાણવાની ખૂબ જ મજા આવે. તો આજે આપણે એવી બધી વાતો કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ લોકોના દિલોમાં રાજ કરનારી આ રાજપ્રિયા પરિવારની દીકરી સાથે. હાઉ વન્ડરફુલ. થેન્ક યુ સો મચ. વેલકમ. થેન્ક યુ. કેવું લાગે છે? હાઉ આર યુ ફીલિંગ ટુડે? આઈ એમ ફિલિંગ બહુ જ સરસ. હું બહુ જ આનંદમય છું આજે તમારી સાથે અહીંયા સંવાદ કરવા આવી છું. આપના પોડકાસ્ટ મેં ઘણા બધા ફોલો કર્યા છે અને મને બહુ જ અટ્રેક્ટિવ વસ્તુ એ લાગે છે કે તમારા વાતોમાં બહુ જ સબસ્ટેન્સ હોય છે, બહુ જ ડેપ્થ હોય છે, બહુ ક્યુરિયોસિટી હોય છે. એટલે આ બધી જિજ્ઞાસા સાથે હું ઘણું રિલેટ કરું છું ને એટલા જ માટે આજે અહીંયા ઉપસ્થિત હોવાનું મને ખૂબ આનંદ. અરે વાહ, પ્લેઝર ઇઝ ઓલ માઇન. થેન્ક યુ સો મચ. તો આપણે લેટેસ્ટ ઇવેન્ટ્સથી શરૂઆત કરીએ. પહેલાં તો મારે એ જાણવું છે કે એક અભિનેત્રીનો દિવસ કેવો હોય? હાઉ ડઝ ધ ડે લુક લાઈક ઇન યોર લાઈફ? બહુ જ દિનચર્યા કેવી હોય છે? બહુ જ ઓર્ડિનરી. બિકોઝ આઈ થિંક આમાં વધારે રિલેટેબલ એ થાય કે જેમ મેં કહ્યું કે હું થોડી નાઇટ આઉલ છું. મને સવારે હું રોજ જલ્દી નથી ઉઠતી, એટલે મારો દિવસ થોડોક લેટ શરૂ થાય છે દુનિયા માટે. મારા માટે ટાઈમસર થાય છે. સો હા, હું ઉઠું અને સૌથી પહેલાં મને એક વસ્તુ થોડાક 2-3 વર્ષોથી આ એક બહુ રેગ્યુલર પ્રેક્ટિસ થઈ ગઈ છે કે મને સૌથી પહેલાં પોતે પાણી પી અને મારું જે ઘર છે ત્યાં બહુ જ બધા પ્લાન્ટ્સ છે મારી આજુબાજુ. મને પ્લાન્ટ્સ સાથે રહેવાનું, એમની પ્રેઝન્સ મને ખૂબ વહાલી છે. એટલે એ લોકોને હું રોજ સવારે પાણી પીવડાવું અને આ બધું જ પતે, બધા પાણી પી લે એના પછી હું મારો ડે સ્ટાર્ટ કરું. અરે વાહ. અને યુઝ્યુઅલી સવારનું સંગીત ઉઠીને જે સૌથી પહેલાં જે કંઈ પણ ધૂન આપણે સાંભળીએ એ મારા ઉપર બહુ સરસ અસર કરે છે એની. સો આઈ મેક શ્યોર કે હું કંઈક મનગમતું સંગીત સાંભળું અને પછી એવી જ રીતે મારા દિવસની શરૂઆત થાય.
હું ખાસી ફૂડી છું, એટલે આગલા દિવસે જો કંઈ બહુ જ ભયંકર જમાયું હોય તો પછી એ દિવસે એવું નક્કી થાય કે ભાઈ આજે આપણે જરાક ડિટોક્સ કરીએ. થાય છે પણ ડિટોક્સ? હા, થાય છે. અરે વાહ, સરસ. હું બેલેન્સમાં બહુ જ માનું છું, એટલે પણ ક્યારે પણ કશું બંધ કરવામાં નથી માનતી. એટલે મેં ક્યારે એવા સ્ટ્રિક્ટ ડાયટ નથી કર્યા કે આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું. બધું જ ખાવાનું, પણ આઈ થિંક એના લિમિટેશન્સમાં જો એ વસ્તુ થતી હોય તો બધા જ રસનો આનંદ માણવાનો લેવો જ જોઈએ. અને આમ પણ ડાયટ, મારું એવું માનવું છે કે ડાયટ એવું જ કરવું જોઈએ તમે આખી લાઈફ ફોલો કરી શકો. બહુ જ સાચી વાત છે. રાઈટ, કે તમે હવે તો બહુ બધા અતરંગી ડાયટ્સ નીકળ્યા છે. કરેક્ટ. કે કેટો ડાયટ ને પછી ઘણા લોકો ખાલી લિક્વિડ પર રહેતા હોય, ઘણા લોકો ખાલી ગ્રીન આઇટમ્સ પર રહેતા હોય. ધીસ ઇઝ નોટ સમથિંગ દેટ યુ કેન સસ્ટેન ફોર લાઈફ. અને ક્યારેક તો આ તૂટવાનું જ છે. સોરી, ગો ઓન. સો અને વેન વી આર ઓન ધીસ સબ્જેક્ટ, ડાયટમાં છે ને એક બહુ સરસ વાત એ પણ છે કે ઘણી વખત બિંગ એન એક્ટર એવું થાય કે પ્રોજેક્ટ ના લક્ષીને તમારે અમુક પ્રકારનું વેટ ગેઇન અથવા લૂઝ કરવાનું હોય. અમુક ડેઝ એવા હોય કે જ્યારે યુ હેવ ટુ બી વેરી સ્ટ્રિક્ટ ઓન યોર ડાયટ એન્ડ સમ ડેઝ યુ કેન બી વેરી લિનિયન્ટ. પણ તમે જેટલા સ્ટ્રિક્ટ પોતાના ડાયટ પર થાવ ને એટલું જ અગત્યનું એ પણ છે કે તમે એ સ્ટ્રિક્ટનેસને બેલેન્સ કરો. કારણ કે ઘણીવાર કેવું થાય કે એક મહિના સુધી તમે નેક્સ્ટ લેવલ બહુ જ ઇન્ટેન્સ તમારા બોડી ઉપર ડાયટ અને એક્સરસાઇઝનો ભાર મૂકો છો, અને એના પછી તમે અચાનક યુ ફ્લિપ. રાઈટ. તો બિકોઝ અલ્ટિમેટલી વી સી લાઈફ ફ્રોમ અ લાર્જર કેનવસ. એટલે પ્રોજેક્ટ બેઝ હોવું બરાબર છે, પણ એ જ વસ્તુ કરવી જે તમે જેમ તમે કહ્યું એ લાંબા સસ્ટેન કરી શકો. રાઈટ, ઘણા એવું પ્રોજેક્ટ ખતમ થઈ ગયો હોય 3 દિવસ હું ખાલી બહારનું ખાઈશ. પેલા દિવસે પિઝા, બીજા દિવસે પાવભાજી, ત્રીજા દિવસે પાણીપુરી. પણ બહુ મને બહાર ખાવું ગમે છે, બહુ જ ગમે છે. બહુ જ ચટાકા છે મને આવા બધા જ પ્રકારના ફૂડ્સના. પણ એની સાથે સાથે હું મારી રેગ્યુલર લાઈફમાં બહુ જ ઘરનું ખાવાનું પ્રિફર કરું છું. મને ભાવે છે. રોટલી શાક મને ભાવે, દાળ ભાત મને ભાવે, ખીચડી મારી બહુ જ ફેવરેટ છે. ધેટ્સ ધ બેસ્ટ ફૂડ આઈ ફીલ. યસ. અને હવે તો એવું થઈ ગયું છે કે મને કોઈ રોજ ખીચડી આપે ને તો હું રોજ ખીચડી ખાઉં. મને એટલી બધી ભાવે છે ખીચડી. You know, after a point, મતલબ I see this with a lot of my friends કે after they cross their early 30s, બધાને જાણે જીવનમાંથી ધીરે ધીરે રસ ઓછા થતા જતા હોય ને, કે બધાનો આ વાક્ય આવે છે કે મને રોજે ખીચડી મળે તો ચાલે, મને રોજે આ મળે તો ચાલે, રોજે એક જ શાક મળે તો ચાલે. કરેક્ટ. પણ આઈ ફીલ કે મારા કેસમાં રસ તો ઓછા થતા જ નથી. હું તો રાહ જોઉં છું કે હવે ઓછા થાય તો સારું. પણ આઈ ફીલ ઇટ્સ ધ અધર વે રાઉન્ડ કે હું પહેલેથી જ આઈ હેવ બીન ક્વાઇટ કન્સિસ્ટન્ટ વિથ ખીચડી ઇન પર્ટિક્યુલર. જ્યારે સ્ટુડન્ટ લાઈફમાં પણ તમે એકલા રહેતા હો, એટલે છે ને ન્યુટ્રિશન મારા ભણતરનો એક ભાગ હતો, એક સબ્જેક્ટ હતો. રાઈટ, ઓફકોર્સ. તો એમાં મને એક વસ્તુની ખાતરી હતી કે હું જ્યારે પણ મેગી ખાતી હતી ને ત્યારે હું કોન્શિયસલી અવેર હતી કે આ ટોટલ જંક વસ્તુ છે. રાઈટ. મને મેગી ખૂબ ભાવે છે, પણ તેમ છતાં મને ખ્યાલ હતો કે આ જંક વસ્તુ છે. એટલે રોજ જ્યારે, બિકોઝ હું હોસ્ટેલમાં ભણી છું, એટલે ખીચડી હેઝ બીન, મારો ને ખીચડીનો સંબંધ બહુ જ જૂનો છે. યસ. અને આઈ ઓલવેઝ ફીલ કે આઈ હેવ અ વેરી સ્ટ્રોંગ કનેક્શન વિથ ઇટ. રાઈટ. પણ એવું હતું કે જ્યારે બહાર રહેતા હોઈએ કે નાના હોઈએ ત્યારે આપણને ત્યારે રમત એટલી બધી હોય ને કે તમારું જીવન બહુ બેઠાડું ન હોય. ઇટ્સ વેરી એક્ટિવ કમ્પેર ટુ રાઈટ નાઉ. એટલે ત્યારે એક દિવસ છોલે પૂરી ને એક દિવસ ભાજી પાવ ને એવું બધું પણ ઘરમાં જ્યારે બનતું હોય તો તમને ખબર હોય કે યુ કેન ડાયજેસ્ટ ઇટ. હવે ઘણી વખત એવું પણ થાય કે યાર એટલું બધું રમવા જવાતું નથી બહાર. તો આઈ થિંક ખીચડી ઇઝ ઇઝી ટુ ડાયજેસ્ટ, અને એ કારણોસર મને સેફેસ્ટ ફૂડ. અને ઇટ કેન નેવર ગો રોંગ. ખીચડી અને ઘી એટલે ઇટ ઇઝ બધી જ રીતે કમ્ફર્ટ ફૂડ. કિંજલ, મારી સૌથી મોટી કમ્પ્લેન, આઈ લવ અમદાવાદ એઝ અ સિટી, પણ હું પહેલા મુંબઈ રહેતો. ફોર ધ લાસ્ટ 5 years આઈ મીન અમદાવાદ. મારી સૌથી મોટી કમ્પ્લેન અમદાવાદથી એ છે કે મને જે પેલી ત્યાંની સ્ટ્રીટ ફૂડની મજા છે ને મુંબઈની, એ મને બહુ મિસ થાય. એન્ડ યુ ટોલ્ડ મી દેટ યુ આર અ ફૂડી, અને રાતે પણ 3 વાગે તમે પાણીપુરી ગોતી કાઢો છો સારી અમદાવાદમાં. ટેલ મી 5-6 ગુડ ફૂડ સ્પોટ્સ ઇન અમદાવાદ દેટ યુ લાઈક. there are a couple of પાણીપુરી પ્લેસીસ જે તમે ટ્રાય કરી શકો છો. આપણે મેમનગર ફાયર સ્ટેશન છે ત્યાં સામે એક જગદીશ પાણીપુરી વાળાની એક દુકાન છે. એમણે એક નાની લારીથી શરૂ કરી હતી ને હવે એમની દુકાન છે. હું બહુ જ વર્ષોથી, અને આઈ હેવ ધીસ કે મારા લાઈફમાં છે ને અમુક
રિલેશનશિપ્સ છે ને, જો રિલેશનશિપ હોય ને તો એ કન્સિસ્ટન્ટ હોય. રાઈટ. એટલે એ ફૂડ સાથે હોય કે એ વ્યક્તિ સાથે વસ્તુ હોય હોય કે કે વ્યક્તિ વ્યવસાય હોય. સાથે હોય. રાઈટ. પણ તો એ જગદીશ પાણીપુરી હાઉસમાં તમને દહીંપુરી બહુ જ સરસ મળે છે. અચ્છા. ત્યાંની દહીંપુરી મારી બહુ જ ફેવરેટ છે. મેં કહ્યું એમ અહીંયા એક મનીષ પાણીપુરી ની Yes. એક લારી છે, ત્યાંની પાણીપુરી મને બહુ જ ભાવે છે. બાકી જે અહીંયા ઢોકળા જે લાઈવ મળતા હોય, ખમણ મળતા હોય, પાત્રા મળતા હોય, ખાંડવી મળતી હોય, આ બધું તો આઈ ડોન્ટ થિંક કે એની પ્લેસ ઇન ધ વર્લ્ડ કેન બીટ અહેમદાબાદ. એટલે મારા ખ્યાલથી આપણે લોકો સંપર્કમાં રહીશું આ વસ્તુ માટે કે આપણે આ નોશનને ચેન્જ કરવો છે Yes, કે yes, we should. અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડ Yes, yes. નથી No, મળતું. I પણ really miss the street food. કારણ કે મુંબઈમાં કેવું છે કે સ્ટ્રીટ ફૂડ એક ત્યાંના પાણીમાં જ કંઈ જાદુ છે. ત્યાંના પાઉં અલગ બને, ત્યાંની ભાજી સ્વાદિષ્ટ જ હોય અને તમારે સારી જગ્યાએ ગોતવી ન પડે, ક્યાંય પણ ઊભા રહી જાઓ, મોટા ભાગે સારું હોય. રાઈટ. અમદાવાદમાં હજી મને સમહાવ પ્રોબ્લી હું કઈ રાઈટ જગ્યાએ પહોંચ્યો નથી એવું મને લાગે છે. પણ આઈ થિંક મેં ખોટો સવાલ અત્યારે પૂછી લીધો. મારી નવરાત્રી ચાલે છે અને આ બધી જગ્યાઓ હવે આપણે કવર કરવાની છે. યસ, પણ પાઉંની જે મજા છે ને એ ખરેખર આઈ અગ્રી કે એની મુંબઈમાં બહુ મજા આવે, છે. right. એટલે એમાં એ છે ને લોણી પાવ કરીને દેર ઇઝ એટલે બ્રેડ બટર બેઝિકલી. હા, હા. પણ એ લોણી એટલે બટર. એ લોણી પાવ તમે એમને પણ એ લુક્કું પાવ પણ ખાઓ ને તો પણ તમને એટલી બધી મજા આવે ને ચા સાથે. પણ એ પાવ અહીંયા થોડાક ઓછા Right. મળે છે. Right. પણ યસ, એના સિવાય બ્રેડ કરતાં વધારે આપણે આઈ થિંક બેસન સાથે અહીંયા બહુ જ પ્રયોગો થાય છે. યસ, યસ, યસ. એટલે ખમણ ઢોકળા હોય કે ગાંઠિયા હોય ગરમ ગરમ, Right. અથવા ખાંડવી. હોય, Right. પીઝા હોય. હું હા. જસુબેનના પીઝાની પણ ઘણી fan Yes. છું. એટલે અને સેન્ડવિચ હોય. Yeah. એટલે આ બધાની મજા અહીંયા બહુ જ નોખી છે. ચલો, so we'll definitely be in touch for this. યસ. હમણાં શું ચાલે છે કિંજલ? what have you been doing for that? Your last project was I think in 2023, યસ. right? ત્યાર પછી હમણાં શું ચાલે છે? Give us an insight. અત્યારે છે ને અદ્ભુત પીરિયડ મારા લાઈફનો હું માણી રહી છું. જે સક્સેસફુલ લક્ઝરી હોય, જેને એવું કંઈક નામ આપી શકાય, એ ફેઝ અત્યારે મારા જીવનમાં Very હું માણી રહી interesting. Elaborate please. છું. સક્સેસફુલ લક્ઝરી એટલે જ્યારે એ સ્વતંત્રતા હોય કે તમે તમારી દિનચર્યામાં, તમે તમારા જીવનમાં માત્ર તમને ગમતી પ્રવૃત્તિ કરી શકો, તમને ગમતા લોકોને મળી શકો, તમને ગમતું બધું જ તમારી આજુબાજુ હોય. એ વસ્તુને કમાઈને પછી જો તમે દોડ કરીને આગળ વધી જાઓ તો એને માણવાની ક્યારે? એટલે એ પર્સપેક્ટિવથી અત્યારનો જે આ સમય છે, આઈ થિંક અત્યાર સુધીનો સૌથી વધારે લક્ઝુરિયસ સમય રહ્યો છે મારા જીવન માટે. અને યા, Very interesting perspective. This is what I was talking about. કે યાર મતલબ ટુ બી ઓનેસ્ટ માણવા માટે પણ લોકોએ વિચારવું જોઈએ. મતલબ મને કોઈ એવું કહેતું કે બધાના કમાવાના ટાર્ગેટ હોય કે મારે આટલા પૈસા બનાવવા છે, મારે અહીંયા પહોંચવું છે. કોઈને વાપરવાના ટાર્ગેટ મેં સાંભળ્યા જ નથી. રાઈટ. તો એટલે વાપરવાના એટલે the consumption could be anything. મતલબ you consume your wealth, your resources by the way of travel, by the way of meeting people, by the way of creating Absolutely. something just for your fun. Absolutely. Right? એવા ટાર્ગેટ્સ લોકોના બહુ ઓછા હોય છે. This is very interesting perspective that you're really thoroughly enjoying this time. Yes, absolutely. Wow. You're also working on some venture. યસ. સો છેલ્લા 3 વર્ષથી આઈ એમ વર્કિંગ ઓન એક બહુ સરસ મજાની એક પ્રોસેસમાં હું જોડાઈ છું, જેની અંદર મારી સાથે અનેક કલાકારો ગુજરાતના જોડે થયા છે. બેઝિકલી એટલે સરળ ભાષામાં કહું તો અમે કંઈક ક્લોધિંગ લાઈન ઉપર કંઈક પ્રયોગો કરી રહ્યા છે. હાથ વણેલા કાપડ હોય, હાથ કારીગરી હોય, આ બધા આર્ટિસ્ટ ને અને આ આર્ટને સસ્ટેન કરવાની વૃત્તિથી, બિકોઝ બિંગ એન આર્ટિસ્ટ ઇફ યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ સસ્ટેનેબિલિટી ઓફ અવર લોકલ આર્ટ, તો આઈ થિંક તો પછી આપણે જગત પાસેથી શું અપેક્ષા કરીએ. પણ એવા કોઈક થોટથી એક સરસ મજાનો નાનકડો દેશી વેપાર શરૂ કરવા જઈ રહી છું ટૂંક સમયમાં. અને બસ અત્યારે એમાં જ જોડાયેલી છું. અને ટેકનોલોજી અને મશીનરીઝની હું પોતે બહુ ફેન છું, પણ એની સાથે સાથે મને એવું પણ લાગે છે કે આપણી જે લોકકલા છે,
અહીંયાના જે આર્ટિસ્ટ છે એ લોકો પાસે કંઈક એવું છે જે મશીન રિપ્લેસ નથી કરી ક્યારેય શકતું. ના કરી શકે. એટલે ઇટ ઇઝ લાઈક અત્યારે ફોર એક્ઝામ્પલ વોટ એવર આઈ એમ વેરિંગ આ પણ આ હેન્ડ બ્લોક અચ્છા. પ્રિન્ટ છે. એટલે મને એક અંદરથી પેલો જે કોલિંગ હોય ને એ અંદરથી મારું કોલિંગ એવું મને કહે છે કે હું જ્યારે પણ આવું કંઈક પહેરું ને કે તો આ મને ખબર નહીં વહાલું લાગે. કોકનું વાલ ઓઢીને હું બેઠી હોઉં ને અત્યારે વાવ. એવી ફિલિંગ આવે મને. અને જ્યારે મને આવું રિયલાઇઝ થવાનું શરૂ થયું તો મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયાનો સરસ મજાનો કાળ છે તો કેમ વધારે લોકોને પણ આપણે આ લાવો ન આપીએ. થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ. અને મારે એટલા માટે હાઇલાઇટ કરવું હતું, એટલા માટે મેં આ પ્રશ્ન પૂછ્યો બિકોઝ હું પણ બહુ ફીલ કરું છું જે તમે વાત કીધી કે લોકલ આર્ટિસ્ટ, લોકલ આર્ટ, રાઈટ, મતલબ વી આર નોન બાય ઇટ. મતલબ આખી દુનિયામાં ગરબા બોલો તો ગુજરાતી ખબર પડી જાય, રાઈટ. એવી જ રીતે આપણી અમુક બાંધણી બોલો તો ખબર પડી જાય કે સૌરાષ્ટ્રની વાત થાય છે, કે ત્યાંથી આવે છે. તો એ આર્ટથી આપણે ઓળખાઈએ છીએ. અને જે પેલી આધુનિકતાની હોડમાં છે ને આ બધું પાછળ છૂટતું જાય છે. અને આઈ ઓલવેઝ ફીલ કે આર્ટિસ્ટને એમનું ડ્યુ મળતું નથી, જે લાઈક રિયલ આર્ટિસ્ટ. અને એમને મળે છે શું? આઈ થિંક આપણી ફોનમાં વાત થઈ હતી, મેં તમને મેં એક તોરણ જોયું, હાથેથી મોતીથી પોરવેલું તોરણ, અને એમાં હાથી ને મોર ને કલશ ને શ્રીફળ ને ઘણું બધું હતું, અને બધું એકદમ સિમેટ્રીમાં. અને અહીંયાથી સેકન્ડ લાસ્ટ આઇટમ ને રાઈટથી સેકન્ડ લાસ્ટ આઇટમનો કલર ને બધું મેચ થતું. એટલે આટલું બધું ડીપલી વિચારવું અને હાથેથી કરવું, એ આર્ટિસ્ટે કેટલું તો પેલા વિઝ્યુલાઇઝ કર્યું હશે ને કેટલી ધીરજથી બનાવ્યું હશે. આર્ટિસ્ટને મળે છે શું? 1000 રૂપિયા, રાઈટ. મને એમ થાય યાર, અગર જો હું આર્ટિસ્ટ હોત ને તો મિનિમમ ₹1,00,000 લઉં, પણ લોકો નથી આપતા. એટલીસ્ટ જે ડ્યુ છે એ મળવું જોઈએ. અને એની માટે આઈ થિંક પીપલ લાઈક યુ કે જે ખરેખર આર્ટને સમજે છે એવા લોકો જ કંઈ કરી શકશે. સો થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ ધીસ ઇનિશિયેટિવ. ઇટ ફીલ્સ વેરી ગ્રેટ. અને મજાની વસ્તુ એ છે કે આ જે કળાનું ક્ષેત્ર છે ને એટલું બધું વિશાળ છે કે આ થોટ સાથે જોડાયા પછી મને એવી ખબર પડી કે આની અંદર એટલી બધી ભિન્ન પ્રકારની વસ્તુઓ અને વિગતો છે. હું મારી જાતને ઘણી વખત પરફેક્શનિસ્ટ ના બોક્સમાં મૂકતી હોઉં છું, કારણ કે હું કંઈ ચલાવી ના શકું જો કરો જ નહીં, પણ જો કરો ને તો માઇન્યુટમાં માઇન્યુટ ડિટેલ જે તમને સમજાતી હોય એનું નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરો અને પછી કંઈક પીરસો, એવું હું માનું છું. એટલે એનું આમાં આ બ્રેન્ડમાં સંગીત છે, વિઝ્યુઅલ છે, સ્ટોરી છે. એટલે આઈ થિંક ઇટ જસ્ટ કનેક્ટેડ વિથ માય પ્રોફેશન. મારા વ્યવસાય સાથે હું બહુ સુંદર રીતે જોડી શકી કે મને સંગીતમાં, સાહિત્યમાં, કલામાં એટલી જ ઇક્વલ રુચિ છે જેટલી મને એક્ટિંગમાં છે, ફિલ્મોમાં કામ કરવામાં છે, થિયેટર કરવામાં છે. સો આઈ થિંક આ જે વ્યવસાય છે એની અંદર હું અનેક મણકા જોડી શકું છું. અને હું બહુ જ સ્લો પેસ પર કામ કરી રહી છું. ઘણી બધી વખત મારી ટીમ થોડીક ઉતાવળ કરાવતી પણ હોય. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ, પણ આઈ ડોન્ટ બિલીવ ઇન હેસ્ટ. મને એમાં બહુ મજા આવે કે શાંતિથી કામ થાય, આનંદથી કામ થાય, અને જે કંઈ પણ કામ થતું હોય એમાં એ મિનિટની અંદર તમે પૂરેપૂરા ઇન્વોલ્વડ હો. પછી એનું પરિણામ જે કંઈ પણ આવે, પણ તમને આ જર્ની યાદગાર રહેવી. ડુ યુ બિલીવ ઇન એન્જોયિંગ ધ જર્ની મોર દેન ચેઝિંગ ધ ડેસ્ટિનેશન? એબ્સોલ્યુટલી. મારા છે ને બહુ જ ઓનેસ્ટલી કહું, મેં ક્યારે પણ આવા કોઈ ગોલ્સ ચેઝ જ નથી કર્યા. લેટ મી ટોક અબાઉટ ધીસ ઇન થોડીક અલગ રીતે મારે આ વાત મૂકવી છે કે જનરલ ઓબ્ઝર્વેશન, સામાન્ય રીતે મેં જે ઓબ્ઝર્વ કર્યું છે એમાં ઘણી વખત એમ લાગે છે કે કોઈ પણ વ્યક્તિ છે ને એના જીવનની જે કોન્શિયસ ચોઇસ હોય, એની આજની જે કોન્શિયસ ચોઇસ હોય એ 3 કાળ ઉપર નિર્ધારિત રાખી અને કરતું હોય છે. એટલે તમે જોશો કે અમુક જણ હોય એ લોકો નાનપણથી શ્યોર જ હોય કે મારે મોટા થઈને ડૉક્ટર જ બનવું છે, રાઈટ. તો કદાચ એમની આજની કોન્શિયસ ચોઇસ એ ડૉક્ટરની પ્રેપ કરવા માટે કરવા પર નિર્ધારિત. અમુક લોકો એવા હોય કે જે લોકો ભૂતકાળને ધ્યાનમાં રાખીને પોતાની આજની ચોઇસ એમને લેવી પડતી હોય છે. જવાબદારીઓ હોય, અમુક સંઘર્ષો હોય, એ બધી પૂરી પાડવા માટે એમને પહેલાં એમના જે પાસ્ટની સિચ્યુએશન છે એની સાથે ડીલ કરવું પડે. અને અમુક લોકો હોય જે માત્ર પોતાના વર્તમાન આજે મારે શું કરવું છે એને લક્ષીને એમના જીવનની આજની ચોઇસ લેતા હોય. હવેના જનરેશનમાં આઈ ફીલ અને આઈ ઓબ્ઝર્વ
કે આ વાળા વય સાથે Third વાળા, right. વધારે Yes, લોકો yes, કનેક્ટ yes. કરશે. Right. હું હંમેશા આ વ્યક્તિ રહી છું કે મને આજે શું કરવું છે એના પર બેઝડ મારી ફ્યુચર વિશે વિચારતા જ નથી. ના ફ્યુચર વિશે પણ નથી વિચારતી અને પાસ્ટ વિશે પણ નથી વિચારતી. પણ હા, એવું છે કે બિકોઝ હું જર્નીને માણું છું એટલે એ એક્સપિરિયન્સીસે મને ઘણું બધું શીખવાડ્યું હોય. એ શીખ હું હંમેશા મારી સાથે રાખું છું. પણ મારો ક્યારે પણ એવો ગોલ નહોતો કે, અને હજી પણ નથી. એટલે પેલું જ્યારે આપણે કહીએ ને કે પેલા હવે બિકોઝ આઈ એમ સ્લોલી એન્ટરિંગ અ સો કોલ્ડ કોર્પોરેટ Right. વર્લ્ડ, એટલે જ્યાં હાઉ ડુ યુ સી યોર કંપની આફ્ટર 10 years ઓર આફ્ટર 5 years. આઈ જસ્ટ સી ઇટ ટુડે. Right. અને આજે મને બહુ જ મજા આવે છે. યસ, પણ આ જ્યારે રોજની મજા હોય ને એ તમને આઈ થિંક બહુ કન્સિસ્ટન્ટ બનાવે. Right. કારણ કે તમે જ્યારે અંદરથી, જે લોકો વર્તમાનમાં જીવતા હોય ને એ લોકો અંદરના અવાજને વધુ ક્લેરિટીથી સાંભળી શકે. સાચી વાત છે. અને હું એવું માનું છું કે આ એકચ્યુઅલી બહુ મોટો લાભો છે. વર્તમાનમાં હેપીએસ્ટ પીપલ, જે લોકો પ્રેઝન્સમાં જીવે છે, દે આર આઈ થિંક ધી હેપીએસ્ટ પીપલ. ફ્યુચરનું બહુ વિચારીને કામ કરતા દે કુડ બી મોર સક્સેસફુલ Yes. ફ્રોમ ધી સોસાયટીઝ લેન્સીસ, બટ આઈ થિંક being happy is also a big success. Correct. Right. અને with this happiness also comes a lot of what do you say, strength. કારણ કે તમે આજ ઉપર નિર્ધારિત રહીને જે નિર્ણય લેવાના છો, જરૂરી નથી કે કાલે એ સફળ થશે કે નહીં થાય, પણ એ ખમી શકવાની જો શક્તિ Right. હોય તો આઈ ફીલ કે ઇટ ઇઝ વેરી અને ઘણી વખત છે ને, આજે વર્તમાનમાં રહેતા લોકો હોય એમને લોકો, એક તો મને છે ને ટાઇટલમેન્ટથી બહુ જ પ્રોબ્લેમ છે કે કઈ પણ વસ્તુને આપણે કેમ એને એક શબ્દ આપીને એને લિમિટ કરી દઈએ છીએ. રાઈટ. તો એ લોકોને ઘણી વખત એવું થાય કે આ લોકો બહુ કન્ફ્યુઝ છે એવું. અને આઈ એમ શ્યોર કે આપણા બહુ બધા મિત્રો જે જોતા હશે, જે લોકો આ ફિલોસોફીમાં હશે કે ઇટ્સ ઇન નાવ, એ લોકોને ઘણી વાર સાંભળવાનું થતું હશે કે યાર એ લોકો આમ થોડા કન્ફ્યુઝ છે, એ લોકો ક્લિયર નથી. ક્લેરિટી ન હોય એ ચાલે, પણ આ બધા જ લોકોમાં મેં એક વસ્તુ, આ મારું ઓબ્ઝર્વેશન છે, આઈ માઇટ બી રોંગ, પણ મેં એક વસ્તુ જોઈ છે કે આ લોકો પાસે છે ને એક બેલેન્સિંગની બહુ જ અદ્ભુત આર્ટ હોય છે. બિકોઝ એ લોકો બધી જ વસ્તુમાં બેલેન્સ જાળવી શકે, એમના સંબંધોમાં, એમના વ્યવસાયમાં, એમના હેપીનેસમાં. એટલે આઈ ફીલ કે એવા જેટલા પણ લોકો છે, એટલે તમને જ્યારે કોઈ એવું કહે છે કે તમે ક્લિયર નથી, ક્લેરિટીના ઇશ્યુઝ છે, કન્ફ્યુઝનના ઇશ્યુઝ છે, તો ઓલ્સો રિમેમ્બર કે તમારી સ્ટ્રેન્થ એ છે કે તમને સબકોન્શિયસલી એક બેલેન્સની આવડત આવડે છે. રાઈટ. મારું એવું માનવું છે એ લોકો એટલું ડીપલી વિચારતા જ નથી આ બધી બાબતો વિશે, કે મતલબ દે આર જસ્ટ લિવિંગ ઇન ધ મોમેન્ટ, દે આર એન્જોયિંગ ઇટ. ઇવન સવારે પણ કંઈ થઈ ગયું હોય અને ઇવનિંગમાં ઇફ દે આર એન્જોયિંગ અ મોમેન્ટ વિથ ધ ફેમિલી, વિથ ધેર કિડ્સ ઓર વિથ ધેર પેટ્સ, દે આર કમ્પ્લીટલી ઇન ટુ ઇટ. Right. While we talk about it, I know somebody who is exactly like that. He believes in enjoying the moment, and I think they are the happiest people. જે બહુ વિચાર કરતા હોય ફ્યુચરનું, એ લોકો પાસે ગમે એટલું આવી જાય, એ ક્યારે, જે રીતે તમે કીધું કે મળ્યું છે એ માણવાની લક્ઝરી એમની પાસે નથી હોતી. કરેક્ટ. અને ઘણી વખત એટલું બધું વિચારવાનું પેલું હોય ને કે યાર, અને દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય. હું પહેલેથી એટલું બધું ગોલ નથી કરી શકતી, મને ખબર જ નથી કે હું શું કરીશ મારા જીવનમાં, હું આ કરીશ. મને આજે જે સાચું લાગ્યું અત્યારે જે કરવામાં, અને આ કહું છું ને, આ લાભો છે. આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ વેરી ગ્રેટફુલ કે કદાચ આપણે એવા સરાઉન્ડિંગ્સમાં મોટા થયા, અથવા તો એવા ફેમિલીમાં જન્મ લીધો જ્યાં આપણી પાસે આ કરવી, કારણ કે ધીસ ઇઝ ધ ટ્રુ લિબર્ટી ઓફ, અને આ જે ફ્રીડમ છે, આ ખરી ફ્રીડમ છે, ટુ બી એબલ ટુ ચૂઝ ફોર યોર સેલ્ફ. અને એટલે આ આખા પ્રોસેસમાં યાર મજા એ જ વસ્તુની છે કે સપના છે ને નાના હતા મારા હંમેશાથી. અને અચ્છા, એટલે મને એવું પણ છે કે આઈ એમ ક્વાઇટ થેન્કફુલ ટુ માય ઓન સેલ્ફ, જેણે આ આખો પ્રવાસ પાર કર્યો છે, ખેડ્યો છે. કારણ કે આની અંદર જે મારા નાના પેલી જે નાના બકેટ લિસ્ટ હોતા હતા ને, એ બકેટ લિસ્ટમાં ટીક તો મેં મૂક્યા જ છે. મને મારા હંમેશાથી મને એક મારું સપનું બહુ જ એવું હતું કે મને મારું ઘર અથવા તો મારી આજુબાજુનું જે વાતાવરણ છે એને એક પર્ટિક્યુલર વેમાં મને દેખાતું હતું. અને મારા હંમેશા અંદર એક એવી ફિલિંગ હતી કે હું જ્યારે 30 વર્ષની થઈશ ત્યારે હું એટલીસ્ટ એટલી કાબિલ બનવાનો પ્રયત્ન કરીશ કે હું એ જગ્યા મારા માટે ઊભી કરી શકું. હવે એ નવું ઘર લેવાથી હોઈ શકે કે જે ઘરમાં
તમે ઓલરેડી રહો છો એને મઠારી શકો. પણ આજે આવા બધા નાના નાના બેન્ચમાર્ક્સ જે છે એ હું સરસ રીતે ઓળંગી શકી છું, એટલે એનો મને આનંદ પણ છે. મિલે જો સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. જી બિલકુલ. રાઈટ, એટલે આ સંતોષ ધન અને બહુ ઓછા લોકોને સમજી શકતા હોય છે, બટ ટુ ઇચ ઇઝ ઓન, બધાની પોતપોતાની ફિલોસોફીઝ હોય છે. બટ આઈ રિયલી એડમાયર કે તમે જે હિસાબથી વિચારો છો, ઇટ્સ અ વેરી ડિફરન્ટ પર્સપેક્ટિવ. I'm really enjoying where this conversation is going. Me too. I'm getting exactly what I wanted. કે એકદમ ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ કે જે મને પણ સરપ્રાઈઝ કરે કે ક્યારેક એવું પણ થાય કે યાર મારી પણ બિલીફ નહીં, ક્યારેક કોઈક ચેલેન્જ તો કરે એમ. કારણ કે તમે જે માનો છો સાચું હોય એવું જરૂરી નથી, ખોટું હોય એવું પણ જરૂરી નથી. ત્યાં ડિફરન્ટ પર્સપેક્ટિવ્સ એન્ડ આમાં મજા છે જાણીને ઇમ્પ્રૂવ કરવામાં. કિંજલ, જ્યારે તમારું સોશિયલ મીડિયા આપણે જોઈએ ત્યારે એમ લાગે there is some childlike energy in you, right? You live very happy go lucky vibrant happening life, એવું લાગે. So do you think કે તમારી અંદર હજી એક બાળક જીવે છે? હા, બિલકુલ. અને you are completely aware of it? Do you know that child inside and you? I let that child express, and એ બાળકની અભિવ્યક્તિને હું ક્યારે નડતર રૂપ નથી બનવાનો પ્રયત્ન કરતી. I always let that child bloom. અને સોશિયલ મીડિયાની હું વાત કરું ને તો આઈ થિંક કોવિડના સમયથી ઓર મેજરલી કોવિડ પછી મને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવામાં બહુ મજા પડવા માંડી. કારણ કે જે સોશિયલ મીડિયા પર જેટલા લોકો મારી સાથે સંકળાયેલા છે એ લોકોની છે ને મારી પાસેથી અપેક્ષા નથી, આશા છે. એ લોકો મને પ્રેશર નથી કરતા, પ્રોત્સાહન આપે છે. સો આવું કંઈક મેં વિટનેસ કર્યું અને એના પછી મને એવું લાગ્યું કે હું બહુ જ નિખાલસ ભાવે મારી જાતને હું ત્યાં વ્યક્ત કરી શકું છું. હું રિયલ લાઈફમાં બહુ જ લોકોથી ઘેરાયેલી વ્યક્તિ અથવા વ્યક્તિત્વ હોય એવું નથી. આઈ એમ અ પીપલ ઓફ, પેલા જે હોય ને નાનપણથી આમ બેસ્ટ ફ્રેન્ડ હોય. I'm one of them. હા. Awesome. So તમને બહુ સરસ રીતે રિલેટ થતું હશે કે મને બહુ જ બધા લોકોને એન્ટરટેન કરવા, બહુ જ બધા લોકોની અપેક્ષા ને પૂરી પાડવાનો થોડોક ભાર લાગતો હોય. એટલે એનો અર્થ એ નથી કે હું રિસ્પોન્સિબલ નથી, હું એવો મેસેજ ક્યાંય નથી આપતી, પણ ઓછા લોકો હોય અને હું ઓછા લોકોને જ સાચવી શકું, વધારે સારો ક્વોલિટી ટાઈમ આપી શકો. કરેક્ટ. અને એ પેલું હોય ને કે આમ અંદરથી જ મને એવું નથી, આઈ એમ નોટ અ પીપલ્સ પર્સન. આપણે હવે જે બધી ટર્મિનોલોજીસ હોય છે એમાં પેલું એમ્બીવર્ટ પ્રકારનું કહી શકાય. મને જ્યાં મજા આવે ત્યાં હું બહુ જ ખુલ્લું, અને જ્યાં મને મજા ન આવે ત્યાં હું ન ખુલ્લું. પણ રોજના લાઈફમાં મારા જીવનમાં 3 થી 4 લોકો એવા હોય કે જેમને હું મળવાનું પસંદ કરતી હોઉં, જેમની સાથે વાત કરવાનું પસંદ કરતી હોઉં. અને એ આ 4-5 લોકોમાં સૌથી અગત્યનું વ્યક્તિત્વ છે હું પોતે. મને મારી જાત સાથે એટલે મને મારી જાત સાથે સમય પસાર કરવો બહુ જ ગમે છે. સો યસ. અને સોશિયલ મીડિયા પર એટલા માટે સોશિયલ મીડિયા પર મારો ભાવ કદાચ એ ખુલીને આવે છે કે મને બહુ મજા પડે છે બધાના લોકો અને લોકોને પણ માણવાની, એમના ઓપિનિયન્સ, એમનું મગજ, એમનું કોન્ટેન્ટ જાણવાની એક અલગ જ મજા છે. કારણ કે હું યુઝ્યુઅલી પેલું કહેવાય ને કે મારી વોલ્સમાં, મારા ડેનમાં બેઠી હોઉં, એટલે એ ડેનમાંથી મને જો એક જ મારા ફિંગર ક્લિક પર મને આખું વિશ્વ દેખાતું હોય એને હું માણી શકતી હોઉં, એટલે મને રાઈટ. નો, બટ સોશિયલ મીડિયામાં આઈ ફીલ દેટ વી સી રિયલ કિંજલ. કે કેવું હોય કે મતલબ યુ ટેક એની એક્ઝામ્પલ ઓફ લેટ્સ સે બોલિવૂડ એક્ટ્રેસ, એક તો 10 PR વાળા હોય એની આજુબાજુમાં કે આ મૂકવાનું, આ નહીં મૂકવાનું, આનાથી તમારી ઇમેજ આવી થઈ શકે, નો આ ફૂડ સાથે તમારો પિક્ચર ન હોવો જોઈએ, you should not be standing with this background, આવું બધું હોય છે. When I see your social media, it's very raw, right? We see the real Kinjal, we see your life, right? એટલે મતલબ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એવું કોઈ લેયર કે પડદો નથી. મતલબ વી સી ધ રિયલ રો કિંજલ ઓન સોશિયલ મીડિયા. અને એમાંથી જ મને લાગ્યું કે કંઈક તો ચાઇલ્ડ લાઇક એનર્જી છે, કારણ કે હરેક પોસ્ટમાં એ જોવા મળે અગર થોડી અલગ રીતે ઓબ્ઝર્વ કરીએ તો. ક્યારે એવું પ્રેશર ફીલ થાય કે આટલા બધા લોકો મને ઓળખે છે, મારો ઓપિનિયન મેટર કરે છે એ લોકોને, તો કોઈ એવા ઇશ્યુઝ હોય એના પર મારે બોલવું જોઈએ કે મારો ઓપિનિયન લોકો સુધી પહોંચવો જોઈએ, કાં તો હું જે કામ કરું છું એ એટલીસ્ટ એવું હોવું જોઈએ કે જેનાથી લોકો કંઈ શીખે કે લોકોને કંઈ મળે, રાધર દેન કંઈ ડેમેજ થાય. હું અવેર છું, પણ મારી કોન્શિયસ અવેરનેસ છે ને, શું આપવું એમાં નથી ઇન્વેસ્ટ થતી, શું લેવું, કન્ઝ્યુમ હું શું કરું છું ને, હું એની ઉપર વધારે ફોકસ કરું છું. એટલે ઘણી બધી વખત સોશિયલ મીડિયા પર એવું જાતભાતનું કોન્ટેન્ટ તમે જોતા હોવ
અમુક વસ્તુઓ તમને બહુ જ મજા પડે, અમુક વસ્તુઓ તમને ન પણ ગમે. પણ એમાં છે ને ઇન્સ્ટાગ્રામ પર ખાસ કરીને એક બહુ જ સરસ ઓપ્શન છે કે તમે એ બટન સિલેક્ટ કરીને નોટ ઇન્ટરેસ્ટેડ કરી શકો. એટલે તમે સોશિયલ મીડિયાના પણ સામા થઈ શકો. રાઈટ. કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સી Yes. કન્ટેન્ટ લાઈક દેટ. યુ કેન ઇવન બ્લોક અ ફ્યુ કીવર્ડ્સ કે આ કીવર્ડ્સ કે આ ટાઈપનું કોન્ટેન્ટ હોય તો ડોન્ટ શો મી. કરેક્ટ. પણ હું જે પણ કન્ઝ્યુમ કરું છું એમાં મારું થિંકિંગ વધારે જાય છે Right. રેધર દેન હું બહાર શું શું આપું. આપો કારણ છો, કે right. હું જે કન્ઝ્યુમ કરું છું એ ઓટોમેટિકલી રિફ્લેક્ટ થવાનું છે. રાઈટ. એટલે હા, મારું પણ ઘણી વખત યસ એવું થાય કે અમુક જે ક્રિટિકલ મુદ્દાઓ હોય, અમુક બહુ નાજુક સબ્જેક્ટ હોય જેની ઉપર તમારે કદાચ ખુલ્લા મનથી તમારો ગુસ્સો વ્યક્ત કરવો હોય પણ તમે ન કરી શકો. અને એટલા માટે ન કરી શકો કારણ કે એના પછીના જે રિપરકર્શન છે રાઈટ. એને તમારે Right. એની સાથે Right. તમારે ડીલ કરવું એ પડે. કોન્સિક્વન્સીસ હા, નો વિચાર એટલે કરીને જ્યાં સુધી પ્રોબેબલી એટલી જરૂર ન આવે, Right. એ જરૂર ન પડે કે કે મારે બોલવું જ મારે પડશે હવે. બોલવું જ પડશે, રાઈટ. ત્યાં સુધી હું એમ પણ મારા રિયલ લાઈફમાં પણ હું બહુ જ કોન્ફ્લિક્ટ થી રિપેલન્ટ છું. Right. હું એલર્જીક છું. મને કોન્ફ્લિક્ટ હોય ને એટલે ભાગી Right. જાઉં. મને એવું થાય કે સો Right. યસ, પણ સોશિયલ મીડિયા એ રીતે આઈ ડોન્ટ થિંક કે મેં જેમ કીધું કે મને લિમિટ નથી કરતું, એ પ્રેશર નથી આપતું, એ Right. મને પ્રોત્સાહન આપે છે. નાઇસ, વેરી ઇન્ટરેસ્ટિંગ. સોશિયલ મીડિયાની આપણે જ્યારે વાત કરીએ છીએ, ઓફકોર્સ મોટાભાગનું ક્રાઉડ ધીસ ડેઝ ઇઝ જેન ઝી. ઓફકોર્સ આપણી જેવા મિલેનિયલ્સ પણ જોતા હશે. પણ મને એવું લાગે છે કે એવરી 5 years ધીસ ડેઝ, પહેલાં એવું હતું કે 10-20 વર્ષે એક જનરેશનમાં કંઈક ચેન્જ દેખાય, રાઈટ. અધરવાઇઝ આપણને આપણા કાકા અને પપ્પા બંને સેમ જ લાગતા હોય, ભલે બંને વચ્ચે 5-10 વર્ષનો ડિફરન્સ હોય, પણ અત્યારે એવું નથી. એવરી 5 years એમ લાગે યાર 5 વર્ષ મારા કરતાં નાનો કોઈ વ્યક્તિ છે, મારા કરતાં બહુ અલગ રીતે વિચારે છે, અને કદાચ પ્રોબ્લી 10 years યંગર, ટિપિકલ જેન્ઝી, આપણે એમ થાય યાર આ તો અલગ જ દુનિયામાં છે. દે આર વેરી કોન્ફિડન્ટ, દે આર વેરી સેલ્ફ અવેર. ડુ યુ ફીલ દેટ ડિફરન્સ કે યાર આ લોકો પાસેથી ઘણું બધું શીખવા જેવું લાગે ક્યારે? એબ્સોલ્યુટલી, હંમેશા. મને હંમેશા શું ન કરવું એ મને મારાથી સિનિયર લોકોને જાણવાથી શીખવા મળે, અને શું કરવું એ મને મારાથી યંગર જનરેશન મને શીખવાડતી આવી છે. અને આજે તમે રોનેસની પણ વાત કરીને, એમાં હું એવું પણ બહુ દૃઢપણે માનું છું કે આ બધા જે બંધારણો છે ને, કે તમે એક્ટર હો એટલે તમારી પાસે મોટી ટીમ હોય, તમે એક્ટર છો એટલે તમારે આવું હોય, તમારી સ્કિન રૂટીન નથી, તમારું આવું નથી, તમારું તેવું નથી. મને એવું લાગે છે કે અમુક વર્ષોમાં આ બધા સમીકરણો બદલાઈ જશે. આપણે જે પણ એવું વિચારીએ છીએ ને કે તમે મને ઇનફેક્ટ બહુ જ ઓનેસ્ટલી મને અનેક લોકોએ એવું કહ્યું છે કે આપણે આપણી જાતને આટલી બધી શેર કરવામાં કોઈ જરૂર નથી. રાઈટ. યુ કેન, બિકોઝ એ સ્ટાર વેલ્યુ ઓછી કરી નાખે છે. હું Right. એવું નથી માનતી. હું એવું માનું છું કે બિકોઝ આપણા પરિવાર ન્યુક્લિયર થતા જાય છે, સંયુક્ત કુટુંબનો ટ્રેન્ડ વધારે ચાલ્યો છે, અને ટ્રેન્ડ જ નથી ચાલ્યો, એ પ્રેક્ટિકલ પણ છે. Right. કારણ કે હવે એવું પોસિબલ પણ નથી કે તમે 20 લોકોના બધા સાથે રહી પરિવારમાં શકો, right. રહી શકો. ઇન ધેટ સિનેરિયો જે તમારું પરિવાર બનવાનું છે એ છે તમારું સોશિયલ મીડિયા, અથવા તો એ જગત જે તમારા ફોનમાં છે. રાઈટ. હવે ત્યાં તમે જેટલા વધારે અપ્રોચેબલ, જેટલા વધારે નેચરલ રહી શકો, આઈ ફીલ એટલું તમારી લોંગિટિવિટી પર અસર થશે, રાઈટ. આ લોકો વધારે કનેક્ટ થશે તમારાથી. કનેક્ટ થશે. કારણ કે આ સમય જ એવો છે કે જ્યાં આપણને એકબીજા, હું કોઈ મારી જાતને બહુ કંઈ મોટિવેશનલ પર્સન કે ઇન્ફ્લુઅન્સર કે કોન્ટેન્ટ ક્રિએટર કે એક્ટર, હું મારી જાતને કોઈ પણ એન્ટાઇટલમેન્ટની નીચે નથી મૂકતી. રાઈટ. હું એક એવું વ્યક્તિ છું અને એવું માનું છું કે મારા દિવસની અથવા તો મારા દિનચર્યાથી અથવા તો મારા સમયથી જો કોક વ્યક્તિ જે ડાઉન્સ અનુભવી રહ્યું છે, એ જો કનેક્ટ કરીને, અથવા તો એ એના નોર્મલ લાઈફમાં છે પણ એના રૂટીનમાં જો કંઈક સ્માઇલ આવી શકતી હોય તો કેમ નહીં. કારણ કે ઘણી વખત આપણી પાસે ફ્રેન્ડ્સ વધારે છે પણ આત્મીયતા નથી, એ ઘટતી જાય છે. રાઈટ. તો એ આત્મીયતા કોઈક અંજાન ચહેરાને પણ જોઈને જો તમને મળતી હોય તો કેમ નહીં. રાઈટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ. શું ન કરવું
એ વડીલો પાસેથી શીખવાનું, કારણ કે એમને ભૂલો કરેલી છે, એમના એક્સપિરિયન્સીસમાંથી શીખવાનું, અને શું કરવું છે એ નાના લોકો પાસે શીખવાનું, કારણ કે એ લોકો વધારે દુનિયા આપણા કરતાં તો ડેફિનેટલી જોવે છે. ડેફિનેટલી દેટ ઇઝ વોટ ઇવન આઈ ફર્મલી બિલીવ. યસ. તમારી એક ટેડ ટોક તમે આપેલી, રાઈટ? ધ ટાઇટલ ઓફ ધી સ્પીચ વોઝ લેટ ડ્રીમ્સ ચેઝ યુ, યુ ડોન્ટ ચેઝ ધ ડ્રીમ્સ, રાઈટ? થોડી ફિલોસોફીને એક્સપ્લોર કરીએ. શું છે? વોટ વર યોર થોટ્સ બિહાઇન્ડ ઇટ? સો એઝ આઈ સેડ કે મારા ક્યારે પણ એવા સપના નહોતા કે મારે બહુ મોટા એક્ટર બનવું છે, મારે આવું ડૉક્ટર બનવું છે, અથવા તો મારે કંઈક ફલાણું બનવું છે. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડૂ અ લોટ ઓફ થિંગ્સ. અને મેં કરી પણ છે મારા જીવનમાં. સ્કૂલિંગ અલગ, પેલા હોય ને 12માં સબ્જેક્ટ સાયન્સ લઈને, પછી થોડુંક આર્ટ્સ ભણ્યું છે, પછી બાયોટેકનોલોજી ભણ્યું છે. એટલે મને પેલું જે છે ને કે આજ દુગ્ગલ સાબ કોન સે મૂડ में है, આજ દુગ્ગલ સાબ ક્યાં બને હે, અને એ દુગ્ગલ ઇઝ સ્ટીલ અલાઇવ ઇન મી, બીકોઝ એ બાળક છે. એ બાળકને હું જ્યાં ક્યુરિયોસિટી થાય ત્યાં ભાગે છે. યસ. અને બધી વસ્તુઓને મેં અનુભવ કરી, અને એમાંથી અમુક વસ્તુ એવી હતી જે મારે પરસ્યુ કરવી હતી, પણ એની પાછળ હું ના ભાગી. રાઈટ. કારણ કે એઝ આઈ સેડ, આઈ ફર્મલી બિલીવ કે યાર ભાગવામાં મજા નથી. તમે એ વિસરતું જાય કે યાર અત્યારે શું છે, અહીંયા સરસ મજાનું ઝાડ છે અને આગળ કદાચ પેલા મેપલ ટ્રીઝ છે, રાઈટ, પણ એ મેપલ ટ્રીઝનો રંગ તમને દૂરથી દેખાય છે કે યાર આગળ બધા મેપલ ફ્લાવર્સ છે ને મેપલ લીવ્સ છે, પણ કદાચ આ ઝાડ પાસે એવો છાયો છે જે તમને ત્યાં જવાની રેસમાં તમે કદાચ અને મેપલ ટ્રીઝ પાસે પહોંચ્યા પછી તમને બીજું કંઈ દેખાતું હશે. કરેક્ટ. સો યુ નોટ એબલ ટુ એન્જોય ધેટ ઓલ્સો, કારણ કે તમારો સ્વભાવ જ ભાગવાનો છે. કરેક્ટ. એટલે અને આપણું આઈ થિંક આપણી ઇન્દ્રિયો જેટલી સરસ રીતે બનેલી છે કે આપણને દેખાય છે હંમેશા સીધું, પણ આપણા પગ અહીંયા હોય છે. સો વી આર ઓલવેઝ રૂટેડ ટુ રાઇટ નાઉ. સો વી ફીલ વોટ ઇઝ, જે ધરતી આપણને આપણા પગમાંથી અહીંયા અનુભવ કરાવે છે, અને આપણે જોઈએ છે આગળ. અને એ તો દરેક જેમ તમે આગળ જશો એ રસ્તો એમને દેખાવાનો જ છે. સો યસ, આઈ નેવર ચેઝડ માય ડ્રીમ્સ. એનો અર્થ એ નથી કે સપના ન હોવા જોઈએ, રાઈટ, બટ એની પાછળ ભાગવા કરતા જો સપના હોય ને તો એ પણ તમને ચેઝ કરે. રાઈટ. એને પણ એવી આતુરતા હોવી જોઈએ કે એ સાંભળ, મને જીવ, હું છું. સો આઈ લેટ ધેટ હેપન. ફ્રોમ ઓલ ઓફ ધ ડિસ્કશન અત્યાર સુધી આપણે જેટલી વાત કરી, મને એવું લાગે છે ક્યુરિયોસિટી ઇઝ વન ઓફ ધ ટ્રેટ્સ ધેટ યુ એડમાયર. ટુ બી ઓનેસ્ટ, ક્યુરિયોસિટી ઇઝ ધ ટ્રેટ ધેટ આઈ એડમાયર ધી મોસ્ટ. કે આ તો હોવું જ જોઈએ, એટલે એવી કોઈ કમ્પલ્શન ન હોઈ શકે કે કોઈનામાં ન પણ હોય, પણ મારા ખ્યાલથી એને ડેવલપ પણ કરી શકાય. અને જેની પાસે ક્યુરિયોસિટી છે ને, એ કાંઈક તો જીવનમાં સારું કરી લેશે, ઇઝ વોટ આઈ ફીલ. વોટ આર યોર થોટ્સ ઓન ઇટ? આઈ કમ્પ્લીટલી હું સહેમત છું આ બાબત પર, કારણ કે જીવનનો રસ્તો તમે માણી જ લેશો. બિકોઝ જે આપણે કહે છે કે યોલો, યુ ઓનલી લિવ વન્સ, તો એની અંદર આઈ થિંક આ બહુ સરસ મજાની વસ્તુ છે કે વી ઓલવેઝ વિલ બી વોન્ટિંગ સમથિંગ એલ્સ. આપણે વધારે ને વધારે આપણે ગ્રીડ બોલ્સ તો છીએ જ, વી આર બલૂન્સ ફિલ્ડ ઓફ ગ્રીડ, બટ સ્ટીલ માણવાવાળી વાત તો હું સંપૂર્ણપણે સહેમત છું કે એ તો ઇવન આપણે નાથ દ્વારા જઈએ ત્યારે જય જયકાર બોલે છે, આજ કે આનંદ કી જય હો. યસ, રાઈટ. તો આજના આનંદને પણ માણી લેવો જોઈએ. અને જિજ્ઞાસા એક એવી વસ્તુ છે કે તમને એ એક લેવલ અબવ, એ કંઈ પણ લેવલ હોય, પણ સ્ટેપ નેક્સ્ટ એ સીડીનું પગથિયું તમને મળશે જ નહીં જો તમારામાં ક્યુરિયોસિટી નથી. તમે તમારા વ્યવસાયમાં જુઓ, સંબંધમાં જુઓ, જીવનમાં જુઓ, તમારી એક્ટિવિટીમાં જુઓ, આખા વિશ્વભરમાં આટલું બધું જ્ઞાન છે એમાં જુઓ. સો આઈ થિંક તમને ક્યારે એવું લાગે કે વન લાઈફ ઇઝ નોટ ઇનફ, જ્યારે યુ આર સો ક્યુરિયસ. બિકોઝ નહીં તો તમે આમ જુઓ, અને સ્પેશિયલી હું મારા જ દાખલાને લઉં કે આટલા નાના નાના ડ્રીમ્સ હતા જે મારા, તો અને એવું થયું હતું વચ્ચે અમુક, આઈ થિંક બે વર્ષ પહેલાં મને એવું લાગ્યું કે યાર મેં તો બધા ડ્રીમ્સ અચીવ કરી લીધા, હવે હું શું કરીશ? બિકોઝ જરૂરી નથી કે બધાને જેવું હોય કે બહુ જ બધા રૂપિયા કમાવા છે, અથવા તો બહુ જ ફેમસ બનવું છે, અથવા આમ કરવું છે, તેમ કરવું છે. હા, એક સપનું મારું હતું કે
હું મારી જાતને એક્ટિંગ કરતા જોતી હતી. હું મારી જાતને અને એમાંથી ઘણા બધા સપના હજુ બાકી છે, પણ આવા અનેક સપનાઓ મેં મેજર બધા થોડાક અચીવ કર્યા. એટલે મને એવું લાગ્યું, મેં કીધું કે હવે તું શું કરીશ. પણ પછી ત્યારે આ વસ્તુ બહુ જ સરસ રીતે ઉપજી મારા જીવનમાં કે હજી એવી શું આપણને ખબર છે અથવા તો શું આપણે પામી લીધું છે, ત્યાં રહીને તો કોઈ મતલબ જ નથી. કારણ કે તમને અવોર્ડ મળે છે એના બીજા ક્ષણે એ હિસ્ટ્રી બની જાય છે. સો વોટ ઇઝ યોર કરંટ, વોટ ઇઝ યોર પ્રેઝન્ટ. એટલે એ થોટમાં મને પછી એવું લાગવા લાગ્યું કે યાર જે નાનપણમાં આપણે સ્કૂલનું બહુ હોમવર્ક હોતું હતું, જ્યારે બહુ જ તમે કરતા હતા હોમવર્ક? ના, સહેજ પણ મને મારા બાળપણમાં, મારા ચાઇલ્ડહુડ મારું બહુ અદ્ભુત રહ્યું છે. ટેલ મી અબાઉટ ઇટ. હાઉ વોઝ યોર ચાઇલ્ડહુડ? ઇટ વોઝ ફેબ્યુલસ. બહુ અદ્ભુત. એક જ શબ્દ એવો છે. ખાલી મને આ કરવું પડશેનો જે કમ્પલ્શન હતું ને, બસ મને એનાથી જ તકલીફ હતી કે આ હોમવર્ક કરવું જ પડશે. એ મને ક્યારે નહોતું સમજાતું. શું કામ એ ક્વેશ્ચન હતો કે શું કામ કરવું પડશે? અને સો યસ, પણ બાકી જેમ કે મને સ્કૂલમાં બહુ મજા આવતી હતી, મને સોસાયટીમાં રમવા જવાની બહુ મજા આવતી હતી, મારા પરિવાર સાથે મને બહુ મજા આવતી હતી, મારા મિત્રો સાથે મને બહુ મજા આવતી હતી, ભણવાની મને મજા આવતી હતી. પણ મને ખાલી એ યુ હેવ ટુ ડુ વાળા વાક્યથી જ મને ખાલી થોડોક પ્રોબ્લેમ હતો. પણ એ હું ત્યારે થોડા જુગાડ પણ કરતી હતી. મારું હોમવર્ક બીજા પાસે કરાવવું, અને ત્યારે અત્યારે જે હવે બાર્ટર કહે છે, બાર્ટર આપણે ચાઇલ્ડહુડમાં શીખ્યા છે એકચ્યુઅલી, કે હું તને ડ્રોઈંગ બુક કમ્પ્લીટ કરી આપીશ, તું મને મારું સાયન્સ હોમવર્ક કરી આપ. સો યસ, એવું હતું મારું ચાઇલ્ડહુડ. એટલે મેં એક બહુ મસ્ત કોટ સાંભળેલો કે માણસ ઇન ટ્રુ સેન્સ ક્યારે મરે છે કે જ્યારે જિજ્ઞાસા ખતમ, જ્યારે કંઈ નવું જાણવાની ઈચ્છા નથી રહેતી, ત્યારે અંદરથી મરી જ ગયો છે, ખાલી શરીર જીવે છે. એવું એક કોટ વાંચેલું મેં. એટલે એઝ આઈ અગેન ગોઈંગ બેક ટુ ક્યુરિયોસિટી, કે એક એવી વસ્તુ છે કે જે હંમેશા હોવી જોઈએ એટ એની એજ, કે એ સમયે તમે ફોર એક્ઝામ્પલ તમારી ઉંમર થઈ ગઈ છે તો એ સમયે શું એક્સપ્લોર કરી શકો, એમાં ક્યુરિયોસિટી લગાવીને આઈ થિંક યુ શુડ કીપ એક્સપ્લોરિંગ, અને એમાં જ મજા આવે. અને આ એક મારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં પણ મેં એ લખ્યું છે કે આ જે સફર છે ને, એક નિરંતર અભ્યાસ છે. ઇટ હેઝ નો એન્ડ ટુ ઇટ. સો લર્નિંગ, એમાં મને હંમેશાથી કન્સિસ્ટન્ટલી બહુ જ રસ પડ્યો છે. અને બસ એ જ મને તમારી જે ફિલોસોફીઝ જે છે, લાઈક સમ પ્રિન્સિપલ્સ આર વેરી સોલિડ, કે આઈ વિલ નોટ ચેઝ, આઈ વિલ અટ્રેક્ટ, થિંગ્સ વિલ કમ ઓટોમેટિકલી, આઈ વિલ એન્જોય ધ મુમેન્ટ. ઘણીવાર લાઈફમાં એવી મુમેન્ટ્સ આવે કે આપણી જે કોર બિલીફ્સ હોય ને એ ચેલેન્જ થઈ જાય. ક્યારેક લાઈફમાં એવા લોઝ આવે કે એમ થાય કે યાર હું તો આવું બિલીવ કરતી હતી ને આવું થવું જોઈએ, કેમ નથી થતું? પ્રોબેબલી આઈ વોઝ રોંગ. એવી ક્યારે લાઈફમાં સિચ્યુએશન આવી છે? હેવ યુ ફેસ સચ લોઝ ઇન લાઈફ વેર યુ ફીલ તમે જે બિલીવ કરો છો ખોટું છે? હા, ઘણી બધી વખત. અને મારી બિલીફ્સ તો બહુ જ, જે લોકો કોન્સ્ટન્ટ આ નિરંતર અભ્યાસના પ્રોસેસમાં હોય ને, એ લોકોની બિલીફ્સ રોજ ચેલેન્જ થતી હોય, એ લોકોના વ્યૂઝ રોજ પેરાડોક્સમાં મુકાતા હોય. રાઈટ. એટલે બહુ જ બધી વાર, અનેક વખત મેં આ વસ્તુનો સામનો કર્યો છે. જેમ કે હું બહુ જ બેઝિક એક્ઝામ્પલ આપું ને, તો હું જ્યારે મારું 12th પત્યું અને હું જ્યારે કોલેજમાં હતી, હું પહેલાં બહુ જ સિદ્ધાંતવાદી અને ભયંકર જજમેન્ટલ પ્રકારની વ્યક્તિ હતી. અને મને બહુ મજા પડે છે કે હું આવું કહી શકું છું આટલા ખુલ્લા દિલથી કે હતી. પણ જેમ કે તમને ખ્યાલ હશે કે આઈ થિંક આજથી એક દસકા પહેલા અથવા 15 વર્ષ પહેલા એક હુક્કા બારનો ટ્રેન્ડ બહુ જ ચાલ્યો હતો. અને હું લિટરલી જજ કરતી હતી લોકોને કે આ શું હુક્કા પીવા જવાનું. પહેલાં તો ઇટ ઇઝ વેસ્ટ ઓફ મની, ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, અને અગેન ઇટ્સ નોટ અ હેલ્ધી હેબિટ. પણ આઈ હેવ ટુ કન્ફેસ ધીસ કે હું જજ કરતી હતી લોકોને. દેટ ડઝ નોટ મીન કે મેં ક્યારે એમના વિશે કંઈ ખરાબ કહ્યું છે કોઈને, એ મારી આદત ક્યારે નથી રહી. પણ હું મારી જાતને બહુ ડિસ્ટન્સમાં રાખતી હતી એ લોકોથી, જે બહુ જ ઇમિડિયેટલી એ બિલીફ બદલાઈ ગઈ. કારણ કે એટલે આવા અનેક ઉદાહરણ હતા. અને આમાં પેલું હોય ને કે તમે તમારા પરિવારના સૌથી ડાયા, વાલા, વેન પીપલ લુક અપોન ટુ યુ ઇન યોર ફેમિલી,
આપણે વધારે પીડામાં મુકાઈએ, કારણ કે ત્યારે એક્સપેક્ટેશન તમારા પાસેથી વધારે હોય. એક્સપેક્ટેશન જ્યારે વધારે હોય ને ત્યારે છટકબારી શોધવી અઘરી પડે, કારણ કે તમને એવી ખબર હોય કે તમારી તાલીમ અપાતી હોય, તમારું પેલું અપાતું હોય, એક્ઝામ્પલ અપાતું હોય ફેમિલીમાં. એટલે આવા બધા પ્રેશર્સમાં હું ઘણી બધી પેલી વેડ ડાઉન હતી, ઘણો ભાર લાગતો હતો મને. પણ ધીમે ધીમે આ બધી બિલીફ્સ તૂટી, અને મજાની વસ્તુ એ છે કે મેં તૂટવા દીધી. કારણ કે જે લોકો બહુ જ, અને મને સમય લાગ્યો આ સમજતા, કારણ કે જે લોકો બહુ સિદ્ધાંતવાદી હોય, જે લોકો બહુ જ આવા પ્રિન્સિપલ ઓરિએન્ટેડ હોય ને, એ લોકો એ વસ્તુને લઈને જિદ્દી પણ હોય. એ લોકો એવું સ્વીકારવા માટે તૈયાર ન હોય કે ના, આવું પણ હોઈ શકે. રાઈટ. એટલે પણ એ જ્યારે વેન આઈ લેટ ઇટ બ્રેક, ત્યારે આઈ ફેલ્ટ એક અલગ પ્રકારનું લિબરેશન મને ફીલ થયું કે આ બધું જેને જે કરવું છે, જો એ કરવાની સ્વતંત્રતા એની પાસે નથી, અને અથવા એની પાસે છે, તો તમે કે હું કોણ છે એ વ્યક્તિને એના, જ્યાં સુધી એ કોઈકને હાનિ નથી પહોંચાડતું, અને જો એમના પોતાના માટે સારું ખરાબનો નિર્ણય તો એ પોતે લેશે. પણ ઇન જનરલ જીવનમાં એક હેલ્ધી સમાજ બનવા માટે વી હેવ ટુ લેટ પીપલ બી, and in spite of that love them for the goodness in them. રાઈટ. જે રીતે તમે કહ્યું કે અમુક સિદ્ધાંતો રોજ ચેલેન્જ થાય. મારી કેબિનમાં એક કોટ લખેલું છે, એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ. એ ફ્રેમ મારી સાથે છેલ્લા 10 વર્ષથી છે. જ્યારથી મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું ત્યારથી, એવર સિન્સ આઈ કુડ હેવ માય પ્લેસ વેર આઈ કેન પુટ ઇટ અપ, ત્યાંથી મારી સાથે છે એ કોટ. ઓલમોસ્ટ એવરી ડે ચેલેન્જ થાય છે. એવા ઘણા બધા પ્રશ્નો હોય કે જેનું સોલ્યુશન નથી મળતું. કોટ એમ કે છે એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ, હરેક વસ્તુનું સોલ્યુશન છે કે આવી શકે છે. પણ હવે મેં એવું બિલીવ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે અગર કોઈ વસ્તુનું સોલ્યુશન નથી આવતું ને, મે બી ઇટ્સ ટાઈમ ટુ ગ્રો. કે હવે નાવ ઇટ્સ પુશિંગ મી આઉટ ઓફ માય કમ્ફર્ટ ઝોન વેર આઈ ફીલ કે આ સોલ્વ થઈ જશે. નાવ ઇટ્સ પુશિંગ મી આઉટ ફોર મી ટુ લર્ન સમથિંગ ન્યૂ. તો ઇટ્સ ઓકે ઇફ some things are not getting figured out, it's okay. રાઈટ. તો I've made my peace with it. રાઈટ. પણ પહેલા એવું થતું કે યાર, આઈ તો લીવ બાય ધીસ પ્રિન્સિપલ, એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ, અમુક વસ્તુના સોલ્યુશન નથી આવતા, શું કરવું? આ ચેલેન્જ આવે, સેલ્ફ ડાઉટ આવે. એ જ્યારે આ બધા ફેઝમાંથી હું જ્યારે પસાર થતી હતી ને, ત્યારે મેં એક કોટ લખ્યો હતો મારા ડાયરીમાં. હું નાનપણથી ઘણી બધી વાર ડાયરીમાં લખતી હોઉં છું બધું આવું. એમાં મેં એક વાત એવી લખી હતી કે લેટ ધેર બી મેની ફેસીસ ઓફ યુ એન્ડ લેટ પીપલ વન્ડર વાય. Let people wonder why. So this became a very comforting and inspiring thought in my life. કારણ કે અત્યારે પણ તમે જોશો ને, લોકો જ્યાં અટવાય છે ને, ત્યાં અહીંયા જ અટવાય છે. લોગ ક્યાં કહેંગે. અને એ આપણી આગળની જનરેશન હોય કે આપણી પાછળની જનરેશન હોય, એ લોકો કહેતા જ આવ્યા છે કે કુછ રીત જગત કી એસી હૈ, હરેક સુબહ કી શામ હુઈ. So वो कौन है जिसका नाम है क्या, उसका नाम है क्या, सीता भी तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई. So એ દલદલ એવું છે કે જે તમારા વર્તમાનને કોમ્પ્રેસ કરે છે અને પકડી રાખે છે. સો આઈ થિંક કે આઈ બિલીવ દેટ લેટ ધેર બી મેની ફેસીસ ઓફ યુ, લેટ પીપલ વન્ડર વાય, બીકોઝ તમે કેટલાકને ક્લેરિફિકેશન આપશો? પણ હા, તમારી જાતને ક્લેરિફિકેશન આપશો. યસ, બીકોઝ પેલું ના હોય કે ઘણી વખત છે ને આવા થોટ્સને લોકો બહુ મિસરીડ કરતા હોય કે નહીં સોચને કા યાર, बढ़ जाने का. लोग क्या सोच रहे हैं उसके बारे में मत सोचो, बट तुम्हें क्या लगता है उसके बारे में सबसे पहले सोचो. ખૂબ મસ્ત પંક્તિ તમે ઉપાડી આનંદ બક્ષીની. હું એમને લિરિક્સના ભગવાન માનું છું. હાજી. એકદમ સિમ્પલ ભાષામાં એકદમ ડીપ વસ્તુઓ કહી જવાની કોઈની પાસે તાકાત હોય તો આનંદ બક્ષી. બિલકુલ. કેટલા સિમ્પલ લિરિક્સ છે. એવું બધું ઘણી વખત મિસ થાય આજના સમયમાં, સ્પેશિયલી હિન્દી સિનેમામાં આપણે વાત કરીએ તો આવા બધા શબ્દો મિસ. યા, લેટ્સ ટોક અબાઉટ ઇટ. કેમ નથી આવતા એવા શબ્દો? યાર અમુક આપણે એમ થાય કે આ તો યાર જીવન જીવવાની એક ગાઈડ બુક છે. જે રીતે આ સોંગ છે કે બીજા એવા ઘણા બધા સોંગ્સ છે. યુ હી ચલા ચલ રહી, જે જાવેદ સાહેબે લખેલું છે, કે ગુલઝાર સાહેબના અમુક તમે સોંગ સાંભળો. અને યાર આ તો મસક્કલી ફોર એક્ઝામ્પલ, કે આટલું મોડર્ન સોંગ છે પણ શું કહેવા માંગે છે કે એક એવી વ્યક્તિની વાત થાય છે, કબૂતરનું દ્રષ્ટાંત આપીને. જાવેદ સાહેબનું લખાણ મોટા ભાગ એવું હોય કે હી યુઝિસ અ મેટાફોર એન્ડ ધેન ઇઝ ટોકિંગ અબાઉટ ધ કેરેક્ટર. મસક્કલી, ચલ્લા, દિલબરો. તો મસક્કલીમાં વાત ઉડિયો ના ડરિયો કર મનમાની મનમાની મનમાની, બઢિયો ના મુડિયો કર નાદાની. તો આવું હવે કેમ નથી લખાતું?
હા, મને એવું લાગે છે કે એમને સૌથી પહેલાં તો છે ને આઈ થિંક ઓડિયન્સ અને જનરલ પેસ ઓફ ધ વર્લ્ડ બહુ જ ફાસ્ટ છે, અનનેસેસરીલી ફાસ્ટ છે. આ જે રેસ છે ને, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કેમ. ઉપરથી તમે જોવા જાઓ ને તો ઇટ ઇઝ ધ અધર વે રાઉન્ડ ફોર જનરેશન ઓફ આર્સ. એક સમય એવો હતો જ્યારે જો તમે એઝ એન એક્ટર એક એજ પાસ કરી દો ને, એના પછી તમને ફિલ્મો મળતી બંધ થઈ જાય. ઓટીટી એન્ડ ધ પ્લેટફોર્મ્સ ટુડે હેઝ ચેન્જડ ઇટ. નો એક્ટર નીડ્સ ટુ હેવ દેટ ઇનસિક્યોરિટી કે મને કામ નહીં મળે. રાઈટ. The world is your Right. your podium even at the age of 60. યસ યસ. So when we are getting, આપણને જ્યારે રિસોર્સિસ આટલા સરસ મળે છે તો આપણે વધારે ફાસ્ટ કેમ દોડીએ છીએ? ઇનફેક્ટ આપણે સ્લો ડાઉન થવું જોઈએ. આપણા મમ્મી પપ્પાના જનરેશનથી આપણે સ્લો ડાઉન થવું જોઈએ, કારણ કે એમને ઉતાવળ હતી. રાઈટ. અને એ બહુ વાજબી ઉતાવળ હતી, કારણ કે એમની ઉપર બહુ જ બધી રિસ્પોન્સિબિલિટીઝ હતી, એમની ઉપર જવાબદારીઓ હતી. તમે જોશો રિસોર્સિસ ઓછા હતા. મોટાભાગના લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે ત્યારે. તો આઈ ફીલ કે આપણી પાસે તો યાર વી આર સો બ્લેસ્ડ વિથ રિસોર્સિસ. વાય આર વી રનિંગ? અને બિકોઝ વી આર રનિંગ, આપણા જે મોજ શોખ છે એ પણ છે ને બહુ ફાસ્ટ પેસ પર ચાલે છે. We like the songs which are duchuk, 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 duchuk. We don't like the songs which tell kahin dur jab din ढल जाए. We don't like એટલે એવું નથી કે we don't like. ઇમ્તિયાઝ અલીએ આ નોશનને બહુ જ સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે આખા જગત સામે. We do admire that. યસ. પણ because we are vibing, જે આપણે કહીએ છીએ, we are vibing to that pace, એટલે જે બનાવનાર લોકો છે એ લોકો પણ મે બી જૂના ગીતોને રીમેક કરીને they are setting that vibe for you even further. And they're ruining it. હા, they are ruining it. અને see, this has to come to an end. Right. એ કોણ એન્ડ લાવશે એ મને નથી ખબર, પણ આ એન્ડ તો થશે જ, કારણ કે ક્યાં તમને પણ એ જોઈએ છે કે યુ આર લાઈક અને એવું નથી કે હું કોઈ પણ ટાઈપના સંગીતને ચડતું ઉતરતું ગણું છું, પણ મને અગેન હું બહુ જ કોન્શિયસ હોઉં છું કે હું કન્ઝ્યુમ શું કરું છું. મને એવા જો શબ્દો નથી અટ્રેક્ટ કરતા તો નથી જ અટ્રેક્ટ કરતા. એટલે પેલું હોય ને કે યાર, જે સંસ્કૃતિથી આટલું દૂર છે, જે તમે તમારા આજુબાજુના આજુબાજુ ઘરમાં જોયું નથી, તમે તમારા વ્યક્તિત્વમાં એમ જોતા નથી, તો પછી શું મતલબ છે? કેવી રીતે રિલેટ કરવું એની સાથે? હા, અને એ જસ્ટ બીકોઝ વી આર વાઇબિંગ વિથ પીપલ, વાય ડુ યુ વોન્ટ ટુ જસ્ટ ડુ ધીસ, એટલે ઇટ્સ કૂલ. બટ અને કૂલ હોવામાં પણ મજા છે, પણ એ એક સમય હોય, એક સર્ટેન પોર્શન હોય, એક પોર્શન હોય તમારા જીવનમાં. બટ યુ હેવ ટુ મૂવ ઓન. સો વેન યુ મૂવ ઓન, ધેટ ઇઝ વેન યુ સી કે આ બધી થોડીક ચાઇલ્ડિશ વસ્તુઓ હતી જે બધા જ કરતા હોય. પણ એટલે આઈ હોપ અને આઈ પ્રે કે રાઇટર્સ, યસ. એટલે મારો એક ઓડિયન્સ તરીકેનો ઓપિનિયન આમાં આપું, મને એવું લાગે છે કે અત્યારે ધીસ સ્ટેન્ડ્સ ટ્રુ ઓનલી ફોર બોલિવૂડ. ગુજરાતીને આ ખબર પડે છે કે બોલિવૂડના મોટાભાગના મેકર્સનું ઓડિયન્સ સાથેનું કનેક્શન એટલું બધું તૂટી ગયું છે, કે એટલું બધું દૂર થઈ ગયું છે, that they really don't understand what audience really wants. ફોર એક્ઝામ્પલ, મોટાભાગના આ ટાઈપના જે મ્યુઝિક બને છે, વોટ દે ફીલ કે જેન ઝી આની સાથે વાઇબ કરશે, રાઈટ? બટ એક બહુ મોટો ક્લાસ છે મિલેનિયલ અને એની પહેલાના, કે હુ હેવ ધ રિયલ સ્પેન્ડિંગ પાવર. એમને ખૂબ જ સારી સારી વસ્તુઓ કન્ઝ્યુમ કરી છે, એમની માટે તમે કંઈ બનાવતા નથી. અને તમને એવું લાગે છે કે જેનઝીને આ ગમે છે, જેનઝી કન્ઝ્યુમ કરે છે કારણ કે તમે બનાવો છો, પણ જેનઝીને પણ તમે 5 વાર કહી દૂર જબ દિન ઢલ જાય સંભળાવશો તો એ પણ એમાં ડેપ્થ આઈડેન્ટિફાઈ કરીને કહેશે યાર ધીસ ઇઝ ગોલ્ડ, વોટ વી આર કન્ઝ્યુમિંગ ઇઝ રબિશ. એબ્સોલ્યુટલી. તો એ જે ઓડિયન્સ સાથેનું કનેક્શન અને ઓડિયન્સનું અન્ડરસ્ટેન્ડિંગ, આઈ થિંક દે આર ઇટ્સ ફારલી મિસકેલ્ક્યુલેટેડ, મને એવું લાગે છે. હા, અને એ છે ને, એમણે છે ને, આઈ થિંક હિન્દી ફિલ્મોનો આપણે ઇતિહાસ જોઈએ ને તો લાર્જર દેન લાઈફ ઘટનાઓ એમણે પ્રસ્તુત કરવાની શરૂ કરી, જે તે સમયે જે લોકોને ગમી પણ ખરી. કારણ કે પેલું ના હોય કે આપણા જીવનમાં જે ન થતું હોય એ જ્યારે આપણે થતા જોઈએ તો આપણને મજા પડે. એ જ વસ્તુ છે કે જે તમે સોશિયલ મીડિયા પર આમ બહુ રહેતા હો. ઇટ્સ વેરી ઇઝી એકચ્યુઅલી ટુ પ્રિટેન્ડ ટુ બી ટુ શો સમથિંગ ઇન વન પર્ટિક્યુલર વે. But it is more easier to be natural. It is more easier for the stories to give out the stories which are quite relatable. Right. હાઈવે એક પ્રકારની ફિલ્મ છે, 3 Idiots એવી ફિલ્મ છે, મુન્નાભાઈ MBBS એવી ફિલ્મ છે, તારે જમીન પર એક એવી ફિલ્મ છે, ઇમ્તિયાઝ અલી તમાશા એક એવી ફિલ્મ છે. સો આવી બહુ જ બધી ફિલ્મો છે જે આપણા બધા સાથે રિલેટ થાય છે. અને સી જેનઝીસ છે ને આ રીલ કોન્ટેન્ટને વાયરલ કરે છે,
પેલું આપણે જે કહીએ છીએ ને કે અચ્છા આ સોંગ આ રીલ કોન્ટેન્ટ છે, ધીસ ઇઝ ધ સ્લેંગ, આઈ એમ ઓનલી યુઝિંગ ધ સ્લેંગ, એને કરવા દો, એની ઉંમર છે. પણ કદાચ જો તમે એ ઉંમર ઓળંગી ચૂક્યા છો તો તમે જોશો ને તો મારા સોશિયલ મીડિયા પર હું જનરલી હુક સ્ટેપ વાળી ઘટનાઓ નથી કરતી. નથી, બિલકુલ હુક સ્ટેપ ઇન અ વે કે ફિલ્મના હુક સ્ટેપ. રાઈટ. હવે ઝુમકા ગીરા રે બરીલી કે બાજાર મેં આટલું સુંદર ગીત અગર એનું રીમેક થાય છે, ઓકે, આઈ એપ્રિશિએટ ઇટ, પણ મારે એ ઝુમકાને પ્રમોટ નથી કરવું, મારે એના ઓરિજિનલ સોર્સને પ્રમોટ કરવું છે. તો હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે ટ્રેન્ડમાં ફોલો કરવું છે ને યંગ બ્લડનું કામ છે, પણ એ ટ્રેન્ડને બદલી શકવાનું એનાથી સહેજ પછીના લેવલમાં જે બિલોંગ કરતા હોય એ લોકોનું કામ છે. તો અને જેનઝીઝ એટલે અત્યારે હું તો ઘણી વખત મારી પોસ્ટ ખોલું તો કેટલી બધી ઇમ્તિયાઝ અલીની રીલ્સ આવે છે, કેટલા બધા લોકો એની પર કોન્ટેન્ટ બનાવે છે, યંગ લોકો એની પર, અને ઉપરથી એ લોકો પાસે એટલો સરસ એ લોકોનો દ્રષ્ટાંત કે એ લોકોનું વિઝન એટલું બધું સરસ છે કે એ કદાચ આપણે નતા સમજતા એના કરતાં વધારે સરસ રીતે સમજી શકે છે. તો બટ ઇટ્સ અ સ્લો પ્રોસેસ, અને એન્ટરટેનમેન્ટમાં કોઈ ખોટ ન હોવી જોઈએ હું સંપૂર્ણપણે માનું છું, પણ એની સાથે એ વાર્તામાં અમુક રેફરન્સીસ આપણા પોતાના, આપણા કલ્ચરના, આપણે ક્યાંથી આવીએ છીએ એના, પેલું હોય ને કે યાર ઊંચે ઉડવામાં કંઈ વાંધો નથી, કારણ કે ઉપરથી આકાશ જુદું દેખાય છે જે તમને અહીંયા જમીન પર બેઠા બેઠા નહીં ખબર પડે, પણ એ ભૂલવું, એ કોઈ દિવસ ન ભૂલવું બહુ જરૂરી છે કે તમે તેમ છતાં તમારા પર એક ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, તમે એટલે જ ઉડી શકો છો કારણ કે તમને ધરતી નીચે ખેંચાયેલા છો. રાઈટ. સો એવા છાંટા જો વાર્તાઓમાં દેખાવા માંડે તો જેમ કે હમણાં જ અલ્લુ અર્જુનનું એક સોંગ મેં જોયું આ પુષ્પા 2માં, એની અંદર એમણે એકદમ સરસ પેલું અર્ધનારેશ્વરનું કેટલું સરસ વર્ણન છે. એટલે વેન યુ ઓલ્સો ગીવ અ વેરી લાર્જર દેન લાઈફ પિક્ચર, બટ સમથિંગ ઇનસાઇડ યુ ઓલ્સો ટ્રિગર્સ ધેટ થોટ કે આ કેમ આવું હતું, વોટ વોઝ ધેટ. રાઈટ. જે લોકોને નથી ખબર એ લોકો કદાચ દે માઇટ વોન્ટ ટુ ગો બેક એન્ડ સર્ચ ફોર ઇટ. તો એવું કંઈક તો હોવું જોઈએ કે જે લોકો અભી એ તો દેખા હૈ, વહી ઝુમકા હૈ, વહી ઠુમકા હૈ. It's not about that. Right. Who are your favorite lyricists? હમણાંના સમયમાં ઇરશાદ કામિલ અને ગુલઝાર સાહેબને પણ હું ઘણા વાંચું છું. જાવેદ અખ્તર ના થોટ્સ મને બહુ ગમે છે. આનંદ બક્ષીની આપણે વાત કરીએ, એમના થોટ્સ મને બહુ ગમે છે. પણ હું યુઝ્યુઅલી રાઇટર્સના પ્રેમમાં વધારે સ્ક્રીન પ્લે રાઇટર્સ પડી શકું છું, અને એમના વિઝનમાં મને બહુ મજા પડે છે. આપણે બોલિવૂડના અમુક મેકર્સની વાત કરી, લિરિસિસ્ટની પણ વાત કરી, એવું કયું ડ્રીમ કોલેબોરેશન છે વિચ યુ રિયલી વોન્ટ ટુ સી? ડિરેક્ટર, લિરિસિસ્ટ, એક્ટર્સ, મ્યુઝિક, વિથ ધ બોલિવૂડ કે ઇવન ગુજરાતી? ઘણા બધા છે. એવી ઈચ્છા છે કે ક્યારેક ભંસાલી સર સાથે હું કામ કરી શકું, કારણ કે એમના જે પ્રદર્શનમાં જે એક સ્ત્રીનું જે પર્સનાલિટી છે, એનું જે વ્યક્તિત્વ છે, એ મને પહેલેથી ઘણું બધું રિલેટેબલ લાગ્યું છે. એમાં જે પેલી જે રોનેસ ને રૂટેડ જે વાઇબ છે ને, એ મને ખૂબ ગમે છે. ઇમ્તિયાઝ અલી સાથે ક્યારેક કોલેબરેટ કરી શકીએ. પિયુષ મિશ્રા, મને એમનું લખાણ ખૂબ ગમે છે. જાવેદ અખ્તર, અગેન એઝ આઈ સેડ. અને એક્ટર્સમાં આઈ હોપ હું મનોજ વાજપેયી સાથે ક્યારેક કામ કરી શકું, કોંકણા સેન સાથે હું ક્યારેક કામ કરી શકું. રણબીર કપૂર, ઓફકોર્સ, હી ઇઝ અ વેરી ટ્રુ બેલેન્સ ઓફ ધ અપીલ એન્ડ ધ આર્ટ. યસ, એ બહુ જ સરસ મિશ્રણ છે એમનામાં. હા, બાકી પેલું છે ને કે ડ્રીમ્સ બહુ બધા છે, બટ આઈ એમ લેટિંગ ધેમ ટુ ચેઝ મી. આઈ હોપ બંસાલી સર ક્યારેક જાવેદ અખ્તર અને ઇરશાદ કામિલને એઝ અ લિરિસિસ્ટ, AR રહેમાનને ક્યારેક એઝ અ મ્યુઝિક ડિરેક્ટર, અને વિથ રણવીર કપૂર એઝ અ લીડ, એન્ડ કિંજલ રાજપ્રિય ઓપોઝિટ ટુ રણવીર કપૂર લઈને આવે, અને આવો કંઈક પ્રોજેક્ટ આપણે જોઈએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. જસ્ટ મેનિફેસ્ટ કરીએ. makes me feel yay.
એવા 4-5 સોંગ્સ છે બહુ જ દિલની કરીબ હોય, જૂના નવા. લગભગ તો જૂના જ હશે. સૌથી પહેલું સોંગ જે અત્યારે મને યાદ આવે છે એ છે ચલી કહાની ફ્રોમ તમાશા. રહેમાન સરનું બહુ જ અદ્ભુત કમ્પોઝિશન, અને એ એક જ સોંગની અંદર છે ને દેર આર સો મેની પેલું શું કહેવાય ઇમોશન્સ, કે એ તમને માઇથોલોજીમાં પણ લઈ જાય, એ તમને ક્યાંક પહાડ ઉપર પણ લઈ જાય, એ તમને કોકની બાજુમાં પણ બેસાડી શકે. સો દેટ હેઝ અ લોટ ઓફ, અને તમારા પોતાની સાથે પણ એ સોંગ રહેવા દે. સો ચલી કહાની ઇઝ વેરી ફેવરેટ. પછી કોક સ્ટુડિયોનું એક સોંગ છે તું ઝૂમ, આબિદા પરવીન એ ગાયેલું છે, અને એની 2 પંક્તિઓ છે, જો હૈ તેરા લબ જાએગા કરકે કોઈ બહાના, તેરે બસ મેં કુછ ભી નહીં હૈ, દિલનું તું સમજાવા. અરે વાહ. સો એ છે ને, ઇટ ઇઝ અ વેરી, આઈ કનેક્ટ વિથ ધેટ સોંગ અ લોટ, તું ઝૂમ. સો દેટ ઇઝ વન સોંગ. પછી હમણાં લેટલી મને છે ને એવું થાય કે આમ સોંગ્સ ઘણી વખત પેલા મોઢે ચડેલા હોય એટલે થોડાક દિવસો, મહિનાઓ, કદાચ કોઈક વખત વર્ષો સુધી રહે. પણ એક બહુ સરસ રચના છે, કાનો રમે છે મારી કેડમાં, નંદકુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં. એ ગીત મારા બહુ આજકાલ ફેવરેટ પ્લેલિસ્ટમાં છે. પછી ઘણા બધા સોંગ્સ છે. એક છે ને ડેમિયન રાઈસ કરીને એક આર્ટિસ્ટ છે, સિંગર છે, એમનું એક સોંગ છે બેક ટુ હર મેન. એ પણ બહુ જ સુંદર સોંગ છે. રાઇડર્સ ઓન ધ સ્ટોર્મ, ધ ડોર્સ કરીને એક બેન્ડ છે, એમનું સોંગ છે, એ પણ બહુ સરસ ઓલ ટાઈમ ફેવરેટ કહી શકાય. અને બીજું હજી એકાદું કોઈક સોંગ કહું તો મને હું કન્ટ્રી મ્યુઝિકની પણ બહુ જ ફેન છું. અચ્છા. એટલે મને હંમેશા ફોક લોર્સ હોય કે ફોક હોય અથવા તો કન્ટ્રી મ્યુઝિક હોય, મને બહુ જ ગમે. એમાં વિલી નેલ્સનનું એક સોંગ છે ઓન ધ રોડ અગેન. I think I've heard that song. On the road again. Not a good singer though, but yes, એ સોંગ મને બહુ ગમે છે. એ બધા મારા ઓલ ટાઈમ ફેવરેટ્સ છે. વાવ. હમણાં શું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો? કારણ કે હમણાં યાર આઈ એમ રિયલી લુકિંગ ફોર રેકમેન્ડેશન. ધીસ ઇઝ નોટ ફોર પોડકાસ્ટ, ધીસ ઇઝ ફોર માય પર્સનલ એક્સપ્લોરેશન. આઈ એમ રીડિંગ અ લોટ રાઇટ નાઉ. અચ્છા. હા, પણ જે નવું ઓટીટી પ્લેટફોર્મ્સ પર કોન્ટેન્ટ આવે, જેમ મેં કીધું કે અત્યારે સૌથી પહેલો લક્ઝુરિયસ સક્સેસ હું માણી રહી છું, એટલે એ બધું જ કરી રહી છું જે આપણે નાનપણથી અત્યાર સુધી એવું બેસીને વિચારતા હતા કે યાર કોઈક દિવસ ટાઈમ મળશે ને તો આવું કરવું છે. રાઈટ. સો આઈ વોચ ઓલમોસ્ટ એવરીથિંગ દેટ કમ્સ આઉટ ન્યૂ એન્ડ ઓલ ધ ગુડ શોઝ. સારું કહેવાય, જોવાય છે તમારાથી બધું. હા, બહુ જ સરસ રીતે અત્યારે જોવાય છે, એટલે હું ઓલમોસ્ટ એ બધું જોતી હોઉં છું. હમણાં મેં રિસન્ટલી દોપૈયા એક સિરીઝ આવી છે, એ જોઈ. આઈ થિંક એ પંચાયતના મેકર્સની છે. સરસ સાદી સ્ટોરી, આવી મને રૂટેડ સિમ્પલ સ્ટોરીઝમાં બહુ મજા આવે, સરસ છે. તમારે જો કંઈક જોવું હોય તો એક ફ્લીબેગ નામની એક બહુ જ મારી ઓલ ટાઈમ ફેવરેટ એક સિરીઝ છે, આઈ થિંક એમેઝોન પ્રાઇમ પર છે, અને એ મને વધારે ફ્લીબેગ મને વધારે એ અટ્રેક્ટ એટલા માટે કરે છે કારણ કે એની જે એક્ટ્રેસ છે, એની જે પ્રોટેગનિસ્ટ છે, એ પોતે જ એની રાઇટર છે. અચ્છા. અને ઇફ આઈ એમ નોટ રોંગ, એણે કદાચ ઘણા બધા એપિસોડ્સ ડિરેક્ટ કર્યા છે કે બધું જ ડિરેક્ટ કર્યું છે, આઈ ડોન્ટ નો, પણ એ ફીબી સમથિંગ નામ છે એમનું. સો ફ્લીબેગ ઇઝ અ ગુડ વોચ રેકમેન્ડેશન. બાકી તો બહુ બધું કોન્ટેન્ટ છે જે મને પણ અત્યારે મને એવું કંઈ નથી યાદ આવતું કે વિચ ઇઝ વેરી સ્ટ્રાઇકિંગ દેટ આઈ વુડ રેકમેન્ડ. બટ આઈ ફીલ દેટ આઈ એમ રીડિંગ અ લોટ, એટલે મને ઘણા વખત પછી હું સાંભળું બહુ છું અને હું વાંચું બહુ છું. એટલે હું માઇથોલોજીમાં અત્યારે માઇથોલોજીના પેલા આમ ગળાડૂબ પ્રેમમાં છું. અરે વાહ, લેટ્સ ટોક અબાઉટ ધેટ. શું વાંચો છો માઇથોલોજીમાં? સો છે ને, એક ચિત્રા બેનર્જી કરીને એક ઓથર છે, જેમણે આ બધા મહાભારત અને રામાયણના મહાકાવ્યોનું ફિક્શનલ ડિપિક્શન કર્યું છે. એટલે વોટ આઈ ડુ ઇઝ કે હું પહેલાં રામાયણ આખી સાંભળું, અલગ અલગ સોર્સિસથી સાંભળું, અમુક ઓરિજિનલ મને જો એના પેલા ફોર્મેટ્સ મળે એ વાંચું. ઘણા બધા પોડકાસ્ટર્સ જે લોકો આના જાણકાર હોય, જે લોકો આવા કથાકાર હોય, એમને સાંભળું, અને પછી હું આમનો ફિક્શનલ અપ્રોચ
પણ જો. બરાબર. તો એમની એક પુસ્તક છે, એટલે હું લગભગ 2 વર્ષથી ચિત્રા બેનર્જીના લખાણની પાછળ પડી છું. અને એમણે એક બુક લખી છે, ફોરેસ્ટ ઓફ એન્ચાન્ટમેન્ટ, વિચ ઇઝ ઇન હર વર્ડ્સ એક સીતાયણ, ફિક્શનલ સીતાયણ છે. પછી એટલે એ મેં થોડા સમય પહેલાં એ પતાવી. પછી એક પેલેસ ઓફ ઇલ્યુઝન્સ છે, દ્રૌપદીની વાત છે, પેલેસ ઓફ ઇલ્યુઝન્સ, એ એમણે લખેલી છે. અત્યારે છે ધ લાસ્ટ ક્વીન, એ અત્યારે હું કરન્ટલી વાંચી રહી છું. એ ઇતિહાસ ઉપર વધારે નિર્ધારિત છે. સો એ હું વાંચું છું. બાકી યસ, મને છે ને હંમેશા આ વસ્તુની મારા નાનપણમાં મને બહુ પેલી અછત વર્તાઈ છે કે મને માઇથોલોજીની સ્ટોરીઝ બહુ નથી કહેવામાં આવી. અચ્છા. એનું બહુ સરસ કારણ એ છે કે મારા દાદી, અનફોર્ચ્યુનેટલી હું મારા દાદાને ક્યારેય ન મળી શકી, પણ હી વોઝ અ ગ્રેટ આર્ટિસ્ટ. પણ મારા દાદી સ્વાતંત્ર્ય સેનાની હતા, અને એમની પાસેથી મેં ફ્રીડમની સ્ટોરીઝ, ગાંધીજીની સ્ટોરીઝ, દેશની લડાઈની સ્ટોરીઝ, મેં આવી બધી વાર્તાઓ ખૂબ સાંભળી છે. એટલે અને એમણે આજીવન ખાદી પહેર્યું. એટલે આવા બધા એમના થોટ્સ, એ પેલું જે કહેવાય ને કે એ દીવો કરવામાં નહોતા માનતા, સેવા કરવામાં માનતા હતા. મારા મમ્મી બહુ જ રિલિજિયસ છે, એટલે અને આઈ એમ અ બીટ ઓફ એવરીથિંગ, એવું મને લાગે. યુ ફીલ યુ આર સ્ટીલ એક્સપ્લોરિંગ? હજી જવાબો નથી મળ્યા અમુક, એવું લાગે? હા, મને તો કશી જ નથી ખબર, મને એવું જ લાગ્યા કરે છે. પણ રિલિજિયસ કે ડિવિનિટીથી મને એક બહુ જ અલગ પ્રકારનું આકર્ષણ છે, કોલિંગ છે, ખબર નહીં. બટ ડુ યુ બિલીવ ધેર ઇઝ સમ ડિવાઇન પાવર? યસ, આઈ ડેફિનેટલી બિલીવ છે. આઈ ડેફિનેટલી બિલીવ ઇન દેટ ડિવાઇન શક્તિ, જેને હું ભગવાન કહેવામાં મને બહુ મજા પડે છે. એન્ડ આઈ ફીલ દેટ ઇઝ ધેર. સ્પિરિચ્યુઅલ કોલિંગ, રિલિજિયસ કોલિંગ, આ બધા કોલિંગ્સની સાથે મને માઇથોલોજીમાં ખૂબ રસ પડવા માંડ્યો. Who's your favorite character in mythology from whatever that you've read so far? હું બહુ ઓનેસ્ટલી કહું, મને છે ને ફેવરેટિઝમમાં હું બહુ નથી માનતી. એટલા માટે નથી માનતી કારણ કે જ્યારે તમે માઇથોલોજીને તમારા એડોલેસન્ટ પછી એને જ્યારે માણો, ત્યારે તમે એને બહુ જ બધા પર્સપેક્ટિવથી જોઈ શકો. એટલે હું એવું નથી માનતી કે રામ ભગવાન શ્રેષ્ઠ અથવા રાવણ શ્રેષ્ઠ, અથવા ઇવન હમણાં આશુતોષ રાણા લેટલી રામાયણના બહુ સરસ પઠન કરે છે, મને એમાં પણ બહુ મજા પડે છે. પણ યસ, હું ફેવરેટિઝમમાં નથી માનતી, અને હું અત્યારે આ લેવલ પર એટલી બધી વિદ્વાન પણ નથી ગણતી પોતાને કે હું એવું કહી શકું. હું અત્યારે બધાના અભિપ્રાય અને હું જે વાંચું છું, આઈ એમ ઇન દેટ લર્નિંગ મોડ. એટલે પણ યસ, મને બહુ જ ઇન્ટરેસ્ટ પડે છે, અને દેર આર સો મેની પર્સપેક્ટિવ ઓફ ભીષ્મએ જે કર્યું એ કેમ કર્યું, ભીષ્મ પિતામહે, અર્જુને જે કર્યું એ કેમ કર્યું, કૃષ્ણએ જે કર્યું એ કેમ કર્યું. પણ હા, રિલેટેબિલિટી ઘણા બધા પાત્રો સાથે છે. એ મને કૃષ્ણ સાથે ઘણી બધી વખત બહુ રિલેટેબિલિટી ફીલ થાય છે, એટલે એમના વ્યક્તિત્વ સાથે. રાઈટ. ઇટ ઇઝ. आशुतोष राणा ની મેં 3-4 મહિના પહેલા રશ્મિ રથી સાંભળી. વર્ષો તક वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम से धूप ताप पानी पत्थर पांडवाए कुछ और निखर. બહુ જ બ્યુટિફુલી રિસાઇટ કરે છે. બહુ સરસ રિસાઇટ કરે છે. મારું માઇથોલોજીમાં એવું માનવું છે કે નો ડાઉટ એવરી કેરેક્ટર હેઝ સમથિંગ ટુ ટીચ યુ. અને બધા કેરેક્ટર્સ વિદ્વાન હતા એ સમયમાં, કે ખાલી કોઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી. જબ નાશ મનુષ્ય પે છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. આશુતોષ રાણા જે રશ્મિ રથી દિનકરજીએ લખેલું છે. તો ફોર એક્ઝામ્પલ, લેટ્સ ટેક અ કેરેક્ટર લાઈક દુર્યોધન, રાઈટ? તો એમાંથી શું નથી કરવું એ તો ઘણું બધું છે, કે એની લગભગ આખી લાઈફ તમે કેન્સલ કરી શકો કે આ કાંઈ જ નથી કરવાનું આપણે લાઈફમાં. પણ એક વસ્તુને બહુ મસ્ત કરી, મૈત્રી બહુ સારી નિભાવી, રાઈટ? લાઇકવાઇઝ લેટ્સ એ કેરેક્ટર લાઈક રાવણ, વિદ્વાન હતા, રાઈટ? જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા, વાસ્તુ વિદ્યાના જાણકાર હતા, ઘણી બધી વિદ્યાઓના જાણકાર હતા. એટલે એને એવું કહેવાય કે જે પેલી 8 સિદ્ધિઓ હોય ને એમાંથી મોટા ભાગની એના પાસે હતી, બટ હી ફેલ્ડ એટ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ. કે અધ્યાત્મનું કોર એસેન્સ શું, વિચ ઇઝ લાઈક રિસ્પેક્ટિંગ એવરી બીન, લિવિંગ એન્ડ લેટિંગ લિવ. સો હી ફેલ્ડ ધેર. કરેક્ટ. રાઈટ? તો એટલે મારું એવું માનવું છે કે આઈ એમ ઓલ્સો સ્ટીલ સર્ચિંગ ફોર આન્સર્સ ફોર લોટ ઓફ થિંગ્સ, બટ મારું એવું માનવું છે કે કોઈ એક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેને તમે પૂછી શકો કે આવું આણે કેમ કર્યું,
જ્યારે તમે અટવાયા હોય, રાઈટ, તો આ માઇથોલોજી, એટલે હું તો એવું ગણું છું કે ઇતિહાસ છે. હવે એને સમજવા માટે કોઈ ગુરુ જોઈએ. અને હવે તમે ગુરુ તરીકે આપણા જેવા થોડા ઘણા ઇવોલ્વ ને ભણેલા હોય ને, એટલે આપણે પાછા આપણા બબલમાં ચાલતા હોય કે યાર હું આને ગુરુ શું કામ માનું. મોર દેન ધેટ છે ને, આઈ થિંક તમને મજા એમાં પડશે કે જ્યારે તમારું વાંચન, બહુ પુસ્તકો છે ને એ જ્ઞાનનો ભંડાર છે. કારણ કે જ્યારે જે લખાયેલું છે એ સિદ્ધ થયેલું છે. જે બોલાયેલું છે એમાં એક વ્યક્તિના પર્સનલ ઓપિનિયન્સ આવેલા છે, રાઈટ, અને પર્સપેક્ટિવ રાઈટ, પુરવાયેલા છે. ઓફકોર્સ લખાણમાં પણ એવું છે, પણ આઈ ફીલ કે તમે જેટલું કન્ઝ્યુમ કરો ને એના પછી ધીમે ધીમે આન્સર્સ તમારા જાતે અંદરથી મળતા જાય, રાઈટ, મળવા લાગે. કા સિચ્યુએશનમાંથી આન્સર મળે. કરેક્ટ. જેમ કે દુર્યોધનને આપણે જોઈએ, પણ જો અગર એના વિચાર જ ભ્રષ્ટ હતા તો એનો વાંક શું? કદાચ લાઈક પેલું છે ને કે કોઈકનો ઇન્ટેન્ટ જ ખરાબ હોય, કાંઈ એની પ્રકૃતિમાં હોય, તો એનો વાંક શું? એટલે આવા બહુ અનેક પ્રશ્નો આપણા અંદર ઉપજે, રાઈટ, અને ધીમે ધીમે મે બી જીવનના સફરમાં આપણને પોતે જ અંદરથી અમુક આન્સર્સ મળે. અને આ બાબતમાં મળે તો સારું ને ન મળે તો વધારે સારું. ના, મળવા જ જોઈએ. અને આઈ એમ શ્યોર યુ વિલ નોટ રેસ્ટ અન્ટિલ યુ ગેટ ધી આન્સર્સ. ક્યુરિયોસિટીનો એક બેઝિક નિયમ છે કે તમે ઇવન સબકોન્શિયસલી યુ કીપ ટ્રાઇંગ. કરેક્ટ. તમને ક્યાં કેવું છે યાર અહીંયાથી મને આન્સર મળે એમ છે, ચાલ પૂછી કાઢું. પણ મને છે ને આ વસ્તુમાં છે ને હું થોડુંક અલગ વિચારું છું. મને જ્યારે એવું લાગે ને કે આ મને મળી જશે, ત્યારે મને એવું થાય કે બધું જડી જશે તો શોધશું શું. એટલે હું થોડીક યુ લાઈક ધ સસ્પેન્સ ઓફ ઇટ. યા આઈ ગેટ હું થોડીક ડિસ્ટન્સ થઈ જાઉં. કોઈ પણ એક ટોપિકના હું આમ જ્યારે એના કન્ક્લુઝન પર, એના સાર પર આવતી હોઉં. કારણ કે ફિલ્મ જેવા અથવા તો ચોપડી જેવા ફોર્મેટ્સ એવા છે જે એક સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી એક વાર્તા કહે છે, પણ મગજના જે વિચારો છે, મગજમાં જે વાર્તાઓ રચાયેલી છે એને મારે એન્ડ નથી થવા દેવી. મને એવું લાગે છે કે છેક પેલું ફિનિશ લાઇન પર આવી અને આપણે એવું વિચારીએ કે આ રિલે રેસ નથી, આ 800 મીટર રેસ છે, આપણે હજી બી થોડાક 400 મીટર ચાલીને આવીએ પાછા. There is magic in mystery. Magic in mystery, absolutely. Nice. Yeah. You're a trained dancer. કથક શીખેલું છે. કથક આઈ બિલીવ is an art of expressionism, કે you express through your dance. તો એનાથી કેટલો ફરક પડે કે ક્યારેક કોઈ વસ્તુ એક્સપ્રેસ કરવી છે, ડુ યુ ફીલ યોર આર્ટ હેલ્પ્સ યુ એક્સપ્રેસ યોર સેલ્ફ? અને ક્યારેક સ્ટ્રેસમાં છો તો ડાન્સ કરી લીધો કે થોડી પ્રેક્ટિસ કરી લીધી તો ઇટ મેક્સ યુ ફીલ રિલીવ્ડ, એવું કંઈ થાય? હા, બિલકુલ થાય. કોઈ પણ આર્ટ ફોર્મ, એ જે કહેવાય છે ને કે સૌથી નજીક જે યુનિવર્સના છે એ તો નાદ છે, એ સાઉન્ડ છે. સો પછી એવી જ રીતે આઈ થિંક નૃત્ય જે છે એ પણ, કોઈ પણ આર્ટ ફોર્મ એ છે ને તમને ડિવિનિટી સાથે સિંક કરવાનું એક ટૂલ છે, એક માધ્યમ છે. એટલે ઇટ ટીચિસ યુ ટુ બી કામ એન્ડ કમ્પોઝડ. આજે સ્પિરિચ્યુઆલિટી કે રિલિજિયસનેસ કે આ બધી વસ્તુઓ કેમ છે? એટલા માટે છે કારણ કે એ આપણી અંદરનું જે સેન્ટર છે એ સેન્ટર એ બેલેન્સ્ડ છે. રાઈટ. કારણ કે ધ વર્લ્ડ, ધ સિચ્યુએશન્સ, અવર ઓન માઇન્ડ ઇઝ નેવર ગોઈંગ ટુ લેટ અસ બી રાઈટ બેલેન્સ્ડ. પણ એ સ્થિત પ્રજ્ઞ હોવા માટે આઈ થિંક આ કોઈ પણ પ્રકારનું આર્ટ ફોર્મ છે ને એ બહુ જ સરસ રીતે આપણને હેલ્પ કરતું હોય છે. સો યસ, અને ઓફકોર્સ અભિવ્યક્તિ જે હોય એ ડાન્સ થ્રુ બહુ સરસ રીતે કામ લાગે. ઘણી વખત મને આમ જોવા જઈએ ને તો હું ઘણી વખત મારા કામના કોઈ પણ ગ્લિમ્પસીસ જો મારી નજરે પડે ને તો મને હંમેશા મારા ફેશિયલ એક્સપ્રેશન્સમાં વધારે આમ થોડોક રસ પડે. એટલે હું બહુ એવા પ્રકારની નથી કે આઈ એમ ફેન ઓફ માય ઓન વર્ક, પણ હા એ વસ્તુમાં મને વધારે મજા પડે જ્યારે વેન યુ સી યોર સેલ્ફ એક્સપ્રેસિંગ વિધાઉટ વર્ડ્સ. કારણ કે આઈ ઓલવેઝ ફીલ કે શબ્દ છે ને એ તમારી ભાવનાને સીમિત લિમિટ કરી દે. વેરી ઇન્ટરેસ્ટિંગ. કેન યુ એલેબોરેટ? વેન આઈ સે કે વેન યુ ટેલ સમબડી દેટ I love you, you limit your feeling to this word called love. When you say someone that મને તું મને તારા હાથની રસોઈ બહુ ભાવે છે, એ છે ને એક ભાવના વ્યક્ત કરી કહેવાય. પણ જ્યારે
એવું પણ હોઈ શકે કે એ ઘણી વખત ઇટ્સ નોટ ધ ટેસ્ટ દેટ યુ ઇટ, ભાવ. ઇટ્સ ધ ભાવ મે બી દેટ ઇઝ. કેમ ઘણી વાર જરૂરી નથી કે બધાના જ મમ્મી સુપર કુક હોય, એ બહુ જ અમેઝિંગ શેફ હોય. ઘણા Right. બધાના મમ્મી કદાચ એટલું સરસ ખાવાનું ન પણ બનાવતા હોય, તેમ છતાં તમને ઘરનું ખાવાનું કેમ તો પણ ઘરના ખાવામાં કેમ મજા પડે છે. સો આઈ ફીલ કે જ્યારે શબ્દો આવે ત્યારે કોઈ પણ થોટનું લિમિટ બંધાય, એ બંધાય. જ્યારે કંઈ શબ્દ જ ન હોય, હું જ્યારે કોઈને કહું જ નહીં કે મને શું ફીલ થાય છે એમના પ્રત્યે અથવા તો ઇન જનરલ, તો કદાચ ઇટ ઇઝ લિમિટલેસ. સો આઈ ઓલવેઝ ફીલ કે વર્ડ્સ આર નેસેસરી, પણ જે ભાવ બોલ્યા વગર વ્યક્ત કરવામાં જે મજા આવે ને, કારણ કે આ આંખોનો પડદો એટલો બધો અદ્ભુત છે જેની અંદર તમારે અને હું બહુ એવું પણ માનું જ છું કે જ્યાં બોલવું પડે ત્યાં મજા જ શું છે. ટ્રુ કનેક્શન નથી. યસ. રાઈટ. સો વેરી ઇન્ટરેસ્ટિંગ. સો આઈ મીન ઇમેજિન અ સિનારિયો કે કોઈ તમારી માટે કંઈ બહુ મસ્ત ખાવાનું બનાવ્યું છે અને તમને ગમે છે, રાઈટ. હવે નાવ ઓફકોર્સ યુ વોન્ટ ટુ એક્સપ્રેસ અ લોટ ઓફ થિંગ્સ. 3-4 વસ્તુ એક્સપ્રેસ કરવી છે કે એક તો આઈ લવ ધ ટેસ્ટ, આઈ લવ દેટ યુ મેડ એન એફર્ટ ટુ કુક ધીસ ફોર મી, રાઈટ. એન્ડ આઈ ઓલ્સો લવ ધી એફર્ટ દેટ મને જે ભાવે છે એ બનાવ્યું. આ 3 વસ્તુ તમે એક સાથે પ્રોબ્લી યુ ફીલ શાય કે તમારી પાસે શબ્દ નથી, કેટલી મેચ્યોરિટી નથી કે આ 3 વસ્તુ એક સાથે ફીલ કરો છો પણ કમ્યુનિકેટ કરી શકો. કરેક્ટ. પણ પ્રોબ્લી આંખના એક ઇશારાથી આ કમ્યુનિકેટ થઈ શકે. યસ. અને એક્સપ્રેશન્સ છે ને, હંમેશા આપણને કોઈ પણ પ્રકારનો સ્પર્શ અથવા કોઈ પણ આપણી જે 5 ઇન્દ્રિયો છે એમાંથી આપણને હંમેશા જે એક્શન ફીલ થાય ને એ હંમેશા આપણી સાથે રહે. શબ્દો ભૂલી જવાય. રાઈટ. એટલે કદાચ મેં આજે મમ્મીને કીધું હોય કે યાર તે બહુ જ સરસ શાક બનાવ્યું હતું આજે, પણ એવું કહેવાના જગ્યાએ કદાચ હું જ્યારે મારી થાળી મૂકવા જાઉં અને એને જોરથી ભેટી લઉં તો એને એ નથી ખબર કે હું કેમ ભેટી એને, પણ એ જે ફિલિંગ છે ને એ એની સાથે હંમેશા અથવા તો વધારે સમય સુધી રહેશે. ફોર શ્યોર. અને જ્યારે મેં કીધું નથી એટલે મારે એને એટલે થેન્ક યુ નથી કહ્યું કે તે મને જમાડી, મારે એટલે થેન્ક યુ નથી કહ્યું કારણ કે તે બહુ સરસ શાક બનાવ્યું, પણ એ હું કંઈ જ ન બોલીને બહુ બધું બોલી શકું. યસ. આ વાત આપણે અભિનયથી શરૂ કરીને એટલા માટે હું આ કહેવા માંગુ છું કે વન ઓફ ધી એક્ટર્સ દેટ આઈ લવ ફોર ડુઈંગ ધીસ ઇઝ શાહરુખ ખાન. એક રીતે તમે જુઓ કે એના ફિલ્મમાં એની લાઈફમાં એવી લાર્જર દેન લાઈફ આઉટ ઓફ ધ વર્લ્ડ દુનિયા ચેન્જિંગ મૂવીઝ કેટલી બહુ ઓછી, પણ સામાન્ય સબ્જેક્ટ્સમાં એમને એમના એક્સપ્રેશનથી એટલું બધું ભરી દીધું છે. કરેક્ટ. રાઈટ. એક અને જ્યારે આ કદાચ આપણે રિલીઝ કરીએ કોઈ એક રીલ બનાવી નાની, તો હું ટીમને એક સીન આપીશ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું એક સોંગ છે, ન જાને મેરે દિલ કો ક્યા હો ગયા અભી તો યહીં થા અભી ખો ગયા, એની એક સ્ટેન્ઝા છે. એમાં શાહરુખ ખાન જસ્ટ અહીંયાથી હિરોઈનના અહીંયા મૂવ થાય છે અને એક લાઈન ગાય છે. એ એક લાઈનમાં પ્રોબ્લી એ ચેન્જીસ 12 to 14 એક્સપ્રેશન્સ. મેં લિટરલી ગણ્યા. આટલું બધું એફર્ટ કોણ નાખે, રાઈટ? કાં તો નેચરલી માણસમાં આવે છે, પણ એવું તો છે નહીં. નોર્મલ વાત કરતા આટલા બધા એક્સપ્રેશન નથી આવતા. હી ઇઝ એકચ્યુઅલી પુટિંગ ઇન એફર્ટ્સ ટુ એક્સપ્રેસ 14 ડિફરન્ટ ઇમોશન્સ while he is moving from here to here, and that is why he is Shahrukh Khan. એટલા માટે લોકો એની પાછળ ગાંડા છે અને છતાં એક્સપ્રેસ નથી કરી શકતા કે હું આની પાછળ આટલી ગાંડી શું કામ. કારણ કે વોટ ઇઝ ધેટ લાઇન, દેખા ના તૂને મુડ કે જો પીછે, સાયકલમાં આવે છે, ઇઝ વેરિંગ બ્લેક એન્ડ બ્લેક, ઓકે, અને માથે ટોપી છે, એટલે હી ટેક્સ અરાઉન્ડ, એક પ્રદક્ષિણા કરે છે હિરોઈનની, પછી ઉતરીને નજીક આવે છે અને કંઈક આપે છે અને પછી અહીંયા મૂવ થાય છે. હવે એટલામાં અને કંઈક ગાતા ગાતા જ મૂવ થાય છે કે હિરોઈન એને જે આપ્યું છે એ જોવામાં બિઝી છે, કાજોલ, અને અહીંયાથી અહીંયા મૂવ થતા એક મસ્ત મજાની કડી ગઈ, એમાં 12 થી 14 એક્સપ્રેશન ચેન્જ કરે છે. અને આઈ ઓલ્સો ડન એક્ટિંગ ઇન માય કોલેજ ડેઝ, તો ક્યારેક હું ટ્રાય પણ કરું કે મારથી થાય છે કે યાર આટલો ફેસ જ મારો ફ્લેક્સિબલ નથી. કરેક્ટ. આ માણસે કેટલી મહેનત કરી હશે. દેટ ઇઝ વાય ઇઝ ટ્રુ, વેરી ટ્રુ. આ વાત છે ને એક બહુ સરસ અમિતાભ સરે રણબીર કપૂર માટે કહી હતી કોઈક સંવાદમાં, કે રણબીર કપૂરને એમનો ફેસ એટલો બધો એક્સપ્રેસિવ છે કે એ હાથ પગ એમના શરીરની મુવમેન્ટ્સ વગર અહીંયાથી એટલું બધું એક્સપ્રેસ કરી શકે છે, અને અહીંના મસલ્સ એમના એટલા બધા એક્ટિવ છે. સો લાઈક ઇફ વી સી, ઓફકોર્સ Shahrukh Khan is the great, like regardless to say that, but that is why I also admire his work. કે તમે ચન્ના મેરેયાનો એક શોટ જુઓ,
સ્ટેટિક શોટ, અથવા તમે ઓ બે દર્દિયા Yeah. જુઓ, અથવા અગર તુમ સાથે જુઓ, રોકસ્ટાર જુઓ. સો સમટાઈમ્સ આઈ થિંક ધીસ ઇઝ ધ એક્ટર્સ route. Yeah. And I myself as an actor, I'm rooting for some work like that, where you can get this freedom to express your, to express it everything when it is Yeah. written here. રાઈટ. પણ યુઝ્યુઅલી એવું થતું હોય છે કે આપણે એટલું બધું વી રાઇટ સો મચ દેટ એવરીથિંંગ બ્લેન્ડ્સ ઇન ધેન. રાઈટ. પણ હા, આવું ક્યારેક કંઈક પરફોર્મ કરવાનું આવે તો આઈ રિયલી લુક ફોરવર્ડ. રાઈટ. અને આવા એક્ટર્સ બહુ વધારે લોકોના લોકપ્રિય થઈ જાય, એમના હેટર્સ ઓછા હોય. પંકજ ત્રિપાઠી ફોર દેટ Oh, મેટર, yes. રાઈટ. એ ખાલી મુંડી હલાવે પણ એમ થાય કે નહીં કેટલું બધું કહી ગયા આમાં. પ્રતિક ગાંધી ફોર દેટ મેટર, યસ, એબ્સોલ્યુટલી. રાઈટ. એમનું જે મોહનનો મસાલો અને હું ચંદ્રકાંત બક્ષી, આ બે એમના જે તમે જોયા છે એ નાટકો, નહીં. ડોન્ટ મિસ ધેમ. એ નાટકો જ્યારે એ બેક ટુ બેક ભજવે છે, મોહનનો મસાલો, મોહનની ઇનોસન્સ અને ચંદ્રકાંત બક્ષીનો આ ઈગો, એ એમણે જે બેક ટુ બેક, મેં બેક ટુ બેક જોયા હતા બંને નાટકો. અને ધ વે હાઉ એન એક્ટર કેન ટ્રાન્સફોર્મ ઇન ટુ સમબડી ઇઝ લાઈક કમેન્ડેબલ. રાઈટ. રાઈટ. ધ ફાઇનેસ્ટ ઓફ, મે બી એવું બહુ જ બધું હશે જે મેં નથી જોયું, પણ મેં જેટલું ઓફ વોટ આઈ સીન ઓફ પ્રતિકભાઈ, આઈ થિંક ધીસ ઇઝ ફિનોમિનલ એમ. Yeah, for અને sure. અને એઝ અ યંગ એક્ટર્સ મજા આપણને એવું નથી કે આવું કરવું જ એટલે આવા બનવું છે. રાઈટ. મજા એ છે કે આવો પ્રયત્ન જો તમારા સુધી પહોંચે, Yes. ધેટ ઇટ સેલ્ફ Yes. ઇઝ અ હ્યુજ સિદ્ધિ Right. એઝ એન આર્ટિસ્ટ ટુ લીવ. એટલે પણ યસ, બહુ ઇન્સ્પાયરિંગ કામ કરે છે Yeah. લોકો આજુબાજુ. યસ. જ્યારે મેં પ્રતિકભાઈનો પોડકાસ્ટ કર્યો ને, આઈ વોઝ ઇન 102 ફીવર, બટ આઈ ડિડન્ટ વોન્ટ ટુ મિસ ધ ચાન્સ. એમની ડેટ માંડ મળી હતી, તો મેં હું કરી લઉં. તો હું એન્ટીબાયોટિક્સ લઈને બેસી ગયો હતો. આઈ વોઝ સ્વેટિંગ. અને એ બહુ મસ્ત વાત કીધી. 1 જ કલાકનું કોન્વર્ઝેશન હતું, બટ ઘણું બધું શીખી શકી કોન્વર્ઝેશનમાંથી. એમ મેં કીધું, જય, જ્યારે હું કેમેરાની આ બાજુ છું ને, આઈ નીડ ટુ બી કમ્પ્લીટલી સેલ્ફ અવેર, કે મારામાં એટલી ઓબ્જેક્ટિવિટી હોવી જોઈએ કે હું કોઈ વાત કરું છું એ કેમેરા સામે કેવી દેખાશે. અગર હું કોઈ મસલ ફ્લેક્સ કરું છું, કે મારું અહીંયાનું મસલ હલાવું છું, તો આઈ શુડ નો કે કેમેરામાં કેવું દેખાશે. એ અવેરનેસ મારી હોવી જોઈએ. તો હું એને આખું અલગ રીતે નિખારી શકું જે મારો સીન છે ને. અને આઈ જસ્ટ અબ્ઝોર્બ્ડ ઇટ. અને પછી અહીંયા આવ્યા પછી, અમદાવાદ આવ્યા પછી, 2-3 વીક પછી આઈ જસ્ટ ટ્રાઈડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઇન માય નોર્મલ વિડીયોઝ દેટ આઈ મેક. હ્યુજ ડિફરન્સ ઇન રિસ્પોન્સ. અને મને પોતાને મજા આવે છે કે યાર એ થોડી ઓબ્જેક્ટિવિટી ખાલી એમની સાથે વાત કરીને આવી. વાહ. ઘણી વાર એવું થાય કે કોઈની સાથે મળ્યા છો તમે, અને એમ જ વાતમાં કોઈ વાત કહી દીધી અને તમારી સાથે લાઈફ ટાઈમ રહી જાય, કે એક લર્નિંગ યુ ડ્રો આઉટ ઓફ દેટ કોન્વર્ઝેશન વિચ સ્ટેઝ વિથ યુ ફોર લાઈફ. યા, એક સૌથી પહેલાં એક પેલું છે ને, એક વાત મને મારા પપ્પાની જ બહુ જ યાદ રહી ગઈ હતી કે આઈ થિંક દેર વોઝ સમ લો દેટ આઈ વોઝ ગોઈંગ થ્રુ. અને એ વખતે એમણે એવું કીધું હતું કે બેટા, હંમેશા એક વસ્તુ યાદ રાખજે કે ઉગતા સૂરજને બધા સલામ કરશે. સો આ એક એવી એમણે બહુ જ એમણે કહ્યું, હી વોઝ નોટ ટ્રાઇંગ ટુ બી અ ટીચર ઓર અ ફિલોસોફર, હી વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ એક્સપ્રેસ વોટ હી મેન્ટ. પણ એક વાત બહુ મારી સાથે રહી ગઈ છે. ઇવન મારા જે બહુ પ્રિય મિત્રો છે, જેમની સાથે હું લગભગ ઘણી બધી વખત સમય પસાર કરતી હોઉં છું, અથવા તો આ બધા જે મારા કન્ટેમ્પરરીઝ છે, આ બધા સાથે રહેતા એવા ઘણા બધા થોટ્સ મારા મગજમાં આવતા હોય છે, જે મારું માઇન્ડ છે ને એ વખતે કેપ્ચર કરી લે. અને એક વસ્તુ એવી છે કે મારે લખવાની ટેવ એટલા માટે છે કારણ કે હું બહુ ભૂલકણી છું. એટલે મને છે ને એવું કોઈ પૂછે ને કે જેમ કે હું અત્યારે કલાક પહેલાં એ બુક વાંચતી હોઉં, પણ હું અત્યારે આ કોન્વર્ઝેશન સાથે જો એ વસ્તુને કોઈ નિસ્બત ન હોય ને, તો મને કોઈ દિવસ ન યાદ રહે. પણ જો આ રેફરન્સમાં જો એ વાત હોય, રાઈટ, તો મને પણ હું આઈ સરપ્રાઈઝ માય બ્રેન કે મને કઈ રીતે આ વાત યાદ છે. પણ આવા એટલે આ મને પપ્પાવાળી વાત એટલા માટે બહુ રહી ગઈ છે. અને એના સિવાય એવા ઘણા બધા સાહિત્યકારોના એવા બધા વાક્યો છે જે મને એટલા માટે યાદ છે કારણ કે હું એમને અવારનવાર મારા મનમાં, મારા વિચારોમાં વાગોળતી હોઉં છું. જેમ કે કૃષ્ણ દવેની પેલી 2 પંક્તિઓ છે, મને ખૂબ વાલી છે અને બહુ જ રિલેટેબલ છે કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં,
આપણે તો આવડ ને બાવળની બાવળની જાત, જાત. ઉગવાનું થાય ત્યારે પૂછવાનું નહીં. સો આવી એક વાત છે. પછી જે પ્રકારના આપણે હોઈએ એ પ્રકારના એને સૂટ કરતી વાતો Right. Yeah, હંમેશા તમને they stay યાદ with રહેતી you. હોય. બિકોઝ રાઈટ. આમની મિસ્કીને એમના એક સંવાદમાં બહુ સરસ વાત કીધી હતી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં લખ્યું છે જે કંઈ સ્ક્રિપ્ટમાં બધું ભજવી જવાનું છે. સો આવી બધી વાતો, આવા બધા સંવાદો બહુ જ યાદ રહે અને આવા અનુભવો બહુ યાદ રહે. બચ્ચન સર સાથે એક નાનકડું મારું એટલે એ પેલું ઇન્ટરેક્શન થયું હતું, પહેલું ઇન્ટરેક્શન. જ્યારે મેં એમને એવું પૂછ્યું હતું કે અમે લોકો એક બ્રાન્ડ લોન્ચ કરીએ છીએ જેના એ વર્લ્ડના એમ્બેસેડર છે અને હું ગુજરાતની એમ્બેસેડર છું. અમારે જ્યારે મળવાનું થયું ત્યારે જે બ્રાન્ડના ઓનર છે એમણે અમને બંનેને ઇન્ટ્રોડ્યુસ કર્યા અને તમારી સામે ધ બચ્ચન સર હોય એટલે ઇટ્સ હાર્ડ ટુ પુટ દેટ ફિલિંગ ઇન વર્ડ્સ. પણ હું છે ને યુઝ્યુઅલી કોઈને પૂછી નથી શકતી કે મારે તમારી સાથે ફોટો પાડવો છે, કારણ કે મને આમ બહુ શાય ફીલ થાય, મને એવું આવડતું નથી, મને આમ બહુ ઓકવર્ડનેસ આવે. પણ મને મમ્મીએ એવું કીધું હતું કે તું ફોટો પડાવજે, જો એમને મળે ને તો ફોટો તમે પડાવજે. પિન કરીને રાખેલો છે Instagramમાં. બિકોઝ માય મોમ ઇઝ ઓલ્સો હ્યુજ ફેન ઓફ હિમ. તો મેં ધીમે રહીને એમને પૂછ્યું, અમે બધાય ગ્રુપમાં એક ફોટો પડાવ્યો અને ધીમે રહીને મેં એમને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારી સાથે એક સિંગલ પિક્ચર પડાવી શકું? અને એ માણસે એમણે જે જવાબ આપ્યો ને, એમણે મને એમ કહ્યું કે યુ ડોન્ટ હેવ ટુ આસ્ક, વી એન્ડોર્સ ધ સેમ બ્રાન્ડ, સો વી આર કોલિગ્સ. અચ્છા, અરે વાહ. So if a legend like him can be so humble to look at the world around him in this way, that is what makes him legend. So well said. So આવા ઘણા બધા બનાવો છે, જે ઘણા બધા એક્સપિરિયન્સીસ છે જે હંમેશા મારી સાથે રહી જાય. રાઈટ. ઇવન આ કોન્વર્ઝેશનમાંથી there are few things which will stay with me. યસ, હું હજી આ કોન્વર્સેશનને આમ ધીમે ધીમે અને સ્પેશિયલી મને જે તમે તમારા દાદાની વાત કરી, મને એ વાત બહુ મજાની લાગી કે એ કોકના માટે નહોતા લખતા, એ એમના માટે પોતાના માટે લખતા હતા. સો આ એક એવી વાત છે જે મને જે કદાચ ઇટ વિલ સ્ટે વિથ મી. અને બાકી અન્ય આ સંવાદમાંથી શું છે, આઈ થિંક હું અહીંયાથી જ્યારે ગાડીમાં બેસીને જઈશ ત્યારે મારે પેલી રેકોર્ડ ચાલુ થશે માઇન્ડમાં. સો યા, આઈ એમ ગ્લેડ વી ડીડ ધીસ. No, pleasure is all mine. And as I said, I am thoroughly enjoying every moment of this conversation. Yes, there is nothing that I think we will edit out. અને લોકોએ પણ આઈ થિંક જોવું જોઈએ. ઘણા બધા એવા પર્સપેક્ટિવ્સ કે જો ફિલ્મોની વાત કરી હોત તો ન નીકળત, એવા ઘણા બધા પર્સપેક્ટિવ્સ લોકો સુધી પહોંચ્યા છે. અગેન એવી વાતો કે જે તમારા સુધી રહી જાય. મને યાદ આવે છે, અગેન ગોઈંગ બેક ટુ ઇરશાદ કામિલ, ઇમ્તિયાઝ અલી, સડ્ડા હકની અમુક લાઈન છે. હવે એ સમય જ્યારે હતો ને ત્યારે હું પણ એક એવા ફેઝમાં હતો કે મને કોઈ સમજતું નહોતું અને આઈ હેડ ટુ કન્વિન્સ પીપલ મારે જે કરવું હતું એ કરવા માટે. તો મર્જી સે જીને કી ભી મેં ક્યા તુમ સબકો અર્જી દઉં, એ લાઈન સાથે એટલો બધો રિલેટ કરતો કે બેસલી કામે ઉસ ગલી કામે, ના જિસમે હયા ના જિસમે શરમ, મન બોલે રસમે જીને કા હરજના ટેક્સ છે. આ બધો કરેક્ટ, દુનિયા દુશ્મન, કેટલું મસ્ત લખેલું. એમ લાગે કે યાર આ માણસે મારી માટે જ લખેલું છે. આઈ નો, રાઈટ. આઈ થિંક અને રોકસ્ટાર એકમાત્ર એવી ફિલ્મ છે, હવે તો જો કે હું જેટલી ઉંમરની છું ને એટલી વખત મેં એને થિયેટરમાં જોઈ છે, લિટરલી. અને એ જ્યારે રિલીઝ થઈ હતી ને ત્યારે જ મેં 15-20 વખત થિયેટરમાં જઈને, હું આણંદ ભણતી હતી ત્યારે. એવરી ટાઈમ કઈ નવું મળે. હા, એવરી ટાઈમ મારી સાથે પણ એવરી ટાઈમ વોચ ઇટ કઈ નવું મળે ને તો તમને ખાલી રિલેટેબિલિટી લાગે. કારણ કે એઝ યુ સેડ, આ સાડા હકમાં જે પેલી વાત છે એ છે ને, પેલો ચેન્જિંગ, પેલો ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ હતો કદાચ મારા માટે પણ. એટલે જે પેલું કહે છે, ઓ ઇકો ફ્રેન્ડલી નેચર કે રક્ષક, મેં ભી હું નેચર, મને ભગવાન જ બનાવી. એક્ઝેક્ટલી. સો યસ, અને એ આઈ થિંક એ એજ બી એવી હતી કે એજ પણ એવી હતી કે જ્યારે યુ નો તમે એ રિબેલ, એ ક્રાંતિ, એમાંથી એક તમારી એ ઉમરો ઓળંગતા. વન ઓફ ધી બેસ્ટ રેબેલ સોંગ્સ આઈ થિંક ઇન બોલિવૂડ ઇઝ સડ્ડા હક. ઇનફેક્ટ ઇરશાદ કામિલનું સૌથી બેસ્ટ લિરિકલ વર્ક મને લાગતું હોય તો દેટ વોઝ રોકસ્ટાર. ઇવન જો ભી મેં કહેના છો, એટલે એ એક સોંગ એવું છે, યુ સેડ કે હું કમ્યુનિકેશન મારું બહુ સારું છે, પણ મને હજી ઘણી વાર એવું ફીલ થાય કે યાર મને જે મારે કેવું છે હું કહી નથી શકતો. તો ક્યારેક આઈ રિલેટ વિથ ઇટ કે જો ભી મેં કહેના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે. એની પેલી પંક્તિ બહુ સરસ છે એ સોંગની, ખુદી કો હમ સભી મેં દેખે, કભી મુझे લગે કે જૈસે સારા હી યે જહાં હૈ જાદુ. I love how કે
અને એ કેટલી સરસ વાત છે ને કેટલી પ્રેક્ટિકલી રિલેટેબલ વાત છે કે આપણે બીજામાં પોતાના જ તો રિફ્લેક્શન્સ જોઈએ છે રાઈટ. અને દેટ ઇઝ વાય ત્યાં જ પેલું ઊભું થાય છે અને હું આપણને કમ્યુનિકેટ ગમે નથી છે. કરી શકતો. ફિઝા હવા ઘટા બહારે મુझे करे इशारे ये कैसे कहूँ कहानी इनकी जो भी मैं कहना चाहूँ बर्बाद करे अल्फाज मेरे. Correct. See again, our words always ruin your Yes, your yes. emotions, Yeah. your It goes back to your theory. Yes. Words limit Yes. the emotions. Because I come from that same. મને છે ને Right. હમણાં આઈ થિંક છેલ્લા 2-3 વર્ષ ઓફ ધીસ લક્ઝરી દેટ આઈ એમ લિવિંગ કદાચ થોડું ઘણું એવું થયું છે કે હું મારા થોટ્સને શબ્દોમાં મૂકી શકું છું. કારણ કે મને હંમેશા એ પ્રોબ્લેમ થતો હતો કે હું જે વિચારતી હું ને એ એક્ઝેક્ટ હું વ્યક્ત ન કરી શકું. એટલે ઘણા બધા લોકોને એવું પણ થાય અને પેલું ના હોય કે હું બહુ ઇઝીલી પ્રેઝ નથી કરી શકતી. ઇટ ડઝ નોટ કમ નેચરલી ફ્રોમ વિધિન મી. પણ હું એટલે મને એમ ઘણી વાર થાય કે આમ આપણને એવું ફીલ થાય કે યાર બહુ જ મજા પડી પણ એવું કહેવાનું કઈ રીતે Right. સો એ આઈ અન્ડરસ્ટેન્ડ. અને ઘણી વખત ઊંધું કહેવાય જાય. હા. તમને કહેવું હોય કે મને બહુ મજા પડી રાઈટ. પણ તમે કદાચ એવું કહો કે યાર આજે જોરદાર ઘટના થઈ ગઈ સો આપણે કદાચ આજને વજન વધારે Yes. આપ્યું અને એને Right. ના આપ્યું પણ Right. યસ આઈ ગેટ વોટ યુ આર સેઇંગ. થઈ જાય એ સોંગ. એની કડી ગાઈ દો એક. તમે અડધી શરૂ કરી નો મેં યુઝિંગ હવે જે ફ્લોમાં ગાઈ લીધું નો યુઝિંગ રિયલી વેલ પ્લીઝ. no I really feel that but yeah when I am on that હું થોડાક ટાઈમથી છે ને હાર્મોનિયમ અને સંગીત મેં શીખવાનું શરૂ કર્યું છે એટલે એમાં પણ મને બહુ મજા પડે છે. હું આ બધું એટલા માટે કહી રહી છું વચ્ચે કે આ બધું શીખું છું ને આ બધું કરું છું કારણ કે અંદર ખાને ઇફ યુ ઓલ લુક ઇનટુ યોર સેલ્વ્સ એવી બહુ બધી વસ્તુઓ હશે જે તમને કરવી હતી એક જે તે સમયે પણ જ્યારે તમને એ ચાન્સ મળે ત્યારે કરી લો. because I think whatever glow that is out in my personality today is just because of the fact that I do what I wish to someday. And of course this is going to આ બદલાવ પાછો once I start doing a film, once you sign up a new thing, once you do a new activity, જ્યારે તમે પ્રોફેશનલ સર્કલમાં પાછા આવશો ત્યારે એનું એ જ ચક્કર છે. પણ આજે વચ્ચે આવી બધી વસ્તુઓ છે ને એ તમને that is the secret behind the happiness. કારણ કે ઘણા બધા લોકો ઇવન સોશિયલ મીડિયા પર they do ask that what is the secret behind your happiness or behind your smile, but those are the moments like this કે એવું નહીં વિચારવાનું કે કોઈ શું કહેશે. મેં તો લિટરલી પેલા ડીજીઓ કાચ કરાવી નાખ્યા છે મારા ઘરમાં કે રાતના 3 વાગે પણ જો રાગડા તાણવાનું મન થાય તો એક વખત અટેમ્પ્ટ આપવામાં શું વાંધો છે. હા યસ વાય નોટ. So yes. પણ મને પણ જે વાત બહુ સાચી. મેં એક મ્યુઝિક ટીચરને પૂછેલું મને ગાવાનું મન બહુ થાય કેમ અને જ્યારે હું ગાઉં છું ત્યારે હું ટ્રુલી મારી જાતને આ બધા અમુક સોંગ્સ જે તમે ટ્રુલી રિલેટ કરતા હોય વર્ડ સાથે તો ત્યારે હું મારી જાતને એક્સપ્રેસ કરી શકું છું. આઈ રિયલી વોન્ટ ટુ લર્ન. તો મને કે હજી શીખી શકે છે. મેં તો યાર હવે તો મારી ઉંમર જતી રહી. તો કે ના એવી કોઈ ઉંમર હોતી નથી શીખવાની. મેં પાર્થિવભાઈને પણ આ કીધું તો પાર્થિવભાઈ મને બાજુમાં બેસાડીને શીખવાડ્યું. મને કે તું બહુ સારું ગાઈ શકે નેક્સ્ટ ટાઈમ તું આવે ત્યારે હું તને ગવડાવીશ મને કે રાઈટ. તો એટલે પણ હજી સુધી નથી કરી શક્યો. રાઈટ એવું છે ના પણ આઈ હોપ અને આઈ વિલ પ્રે કે એ સમય તમને ક્યારેક પણ એવો વચ્ચે મળી જાય કે જ્યાં તમે શીખી શકો તમને જે પણ ગમતી પ્રવૃત્તિ હોય. કિંજલ, if you get a chance to advise your 10 years younger self જ્યાંથી તમે કરિયર ચાલુ કર્યું 10 વર્ષ જૂની કિંજલને અગર કોઈ એક એડવાઇસ આપવી હોય from your 10 years of learning શું એડવાઇસ આપશો? હું છે ને બહુ ઓનેસ્ટલી કોઈ એડવાઇસ નહીં આપું. ધ રીઝન ઇઝ કારણ કે એમાંથી તો હું શીખી છું. તમે તમારા ટીચરને કઈ રીતે એવું કહી શકો કે મેં સિખાતા હું. વાવ. સો આઈ ડોન્ટ થિંક આઈ વિલ ગિવ એની એડવાઇસ ટુ માય યંગર સેલ્ફ. બટ જો એમાંથી કોઈક બીજાને કંઈક જો મદદ થવાની હોય તો હું એ જરૂર કહીશ કે જો જે યંગ અને હવે તો જો કે કહેવાની પણ જરૂર નથી પણ જે યંગ બચ્ચાઓ છે કે જે જે લોકો આ પેલા 12th ગ્રેજ્યુએટ થાય છે અથવા તો એ લોકોને છે ને હંમેશા જે દિશામાં ખીલવું હોય એ દિશામાં ખીલવું જોઈએ. એ સમય કોઈ પણ બાધા માટે એ સમયને ન રોકવો જોઈએ. અને હવે તો જો કે આપણે એવા કાળમાં રહેતા નથી. આઈ થિંક યુ વુડ રિલેટ બીકોઝ વી ઓલમોસ્ટ આર ઇન ધ સિમિલર એજ બ્રેકેટ કે એ વખત એવું હતું કે યાર ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, પૈસા કમાવા, બેકબોન હોવું, આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. અને આર્ટને અથવા તો અલગ અલગ બીજા વિષયોને સ્પોર્ટ્સમાં આપણે આટલા બધા એક્સપોઝડ નહોતા. બટ ઇન ધ વર્લ્ડ ટુડે વી ઓલ આર એક્સપોઝડ ટુ સો મચ
and world is growing in all the dimensions. So let your kids also do what they really want to. Right. And if you are a young kid and you want to learn something, then do it then and there. રાઈટ ડોન્ટ વેટ ફોર ધ ફેક્ટ કે યાર એટલે અને આમાં કોઈ રિગ્રેટ નથી, પણ મેં કદાચ આ બધું જ શીખવાનું 25 વર્ષે શરૂ કર્યું. એટલે એમાં મને એવું જે બહુ સારું પણ છે, કારણ કે એના પહેલાં પણ મેં જે બાયોટેક કે આ બધા અલગ અલગ વસ્તુઓમાં જે અનુભવો લીધા એ પણ મારા લાઈફમાં મને બહુ બધું રાઈટ શીખવાડ્યું છે. પણ અગેન જે બેરિયર આપણને હવે જોતા એવું લાર્જર પર્સપેક્ટિવમાં લાગતો હોય કે યાર જે કરવું હોય ને એ કરવા દેવું જોઈએ. એ કરવા દેવું જોઈએ, અને તમારે પણ એ વટથી કરવું જ જોઈએ, રાઈટ without having the fear of whether you will get selected or no. But yes, ભણતર બહુ જરૂરી છે. Education is very much must. રાઈટ You might want to study maths, you might want to study science, you might want to study any damn subject in the world, પણ ભણવું તો જરૂરી છે, એમાં કોઈ ઉકેલ નથી. બહુ સાચી વાત છે. યસ. મને એવું લાગે કે ધ ગ્રેટેસ્ટ જોય, સૌથી વધારે સંતોષ એ બનાવવામાં, કંઈ ક્રિએટ કરવામાં છે. યુ સી વાય ક્રિએટિવ પીપલ આર હેપી. સેટિસ્ફાઈડ શું કામ હોય છે? કારણ કે એટલે આફ્ટર અચીવિંગ અ ફ્યુ થિંગ્સ ઇન લાઈફ આઈ ફીલ કે કોઈ વસ્તુ ભોગવા કરતાં કોઈ વસ્તુ બનાવવામાં જે સંતોષ છે ને, તમે તમારી બનાવેલી ફિલ્મ તમે જોશો તમને મજા આવશે, તમારી લખેલી કવિતા વાંચશો તો તમને મજા આવશે. એટલે આર્ટ છે ને ઇઝ અ થેરેપી. જે સંતોષ છે ને તમને ઘણા બધા ડિપ્રેશન કે ઘણા બધા થોટ્સમાંથી બહાર કાઢી નાખે. એક મસ્ત વાર્તા મને યાદ આવે છે કે એક ગામમાં પૂર આવ્યું અને બધું તણાતું હતું અને બધું જતું હતું. એમાં એક તબલાની જોડ જતી હતી અને દૂરથી લોકોએ કીધું કે આ તો બહુ નવા તબલા લાગે છે, આખી જોડ જાય છે, કારણ કે લાકડા ન હોય એટલે તરે. તો કે ચલો લઈ લે. એટલે કોઈ લંગર નાખીને એ જોડને ખેંચી, તબલાની જોડને ખેંચી, તો સાથે સાથે હાથ પણ બહાર આવ્યા. થોડી વાર પછી ખબર પડી કે તબલીસ સાથે હતો, તબલાની દોરી પકડીને સાથે સાથે તબલીસ પણ બહાર આવી ગયો. તો એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે જો તમને કોઈ એક આર્ટ આવડતી હોય ને તો જીવનમાં તરી જવાય. વાહ, બહુ સરસ. રાઈટ. એટલે અને કેવું છે કે આર્ટને પહેલા એટલું બધું મહત્વ નહોતા આપતા લોકો. પણ આઈ વુડ સજેસ્ટ અગેન એડિંગ ટુ વોટ યુ જસ્ટ સેડ કે બાળકોને કોઈ પણ આર્ટ ફોર્મ હોય, લેટ ધેમ જસ્ટ ડુ ઇટ, બીકોઝ દેટ ઇઝ ધેર ટ્રુ ફોર્મ ઓફ એક્સપ્રેશન. એમાં જે એક્સપ્રેસ કરી શકશે એવું કદાચ ક્યારે વર્ડ્સથી પણ નહીં કરી શકે. કરેક્ટ, એબ્સોલ્યુટલી. અને નાવ દેટ વી આર, હમણાં આપણે બ્રેકમાં પણ એક બહુ સરસ વાત કરતા હતા કે આ સ્કૂલિંગમાં છે ને મજા, કલા ક્ષેત્રની શાળામાં બહુ જ મજા છે. બિકોઝ વેન આઈ સી માય જર્ની સો ફાર, લગભગ એક દસકો થયો મને એઝ એન એક્ટર, અને હું જ્યારે આવીને ત્યારે ઇટ વોઝ અ ફ્રેશ સ્કૂલ, નવી સ્કૂલ હતી મારા માટે. બિકોઝ એના પહેલાં હું એવી સ્કૂલમાં હતી જ્યાં ભણવાનું પ્રેશર, જ્યાં માર્ક્સનું પ્રેશર હતું, એડમિશનનું પ્રેશર હતું, બોર્ડ એક્ઝામનો સ્ટ્રેસ હતો. પણ કલા ક્ષેત્રની જે શાળા છે એની સૌથી અદ્ભુત વાત એ છે કે એમાં છે ને બધા જ વિષયો છે. એમાં ગણિત છે, વિજ્ઞાન છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, નાગરિક શાસ્ત્રો છે. ઇટ હેઝ એન્ડલેસ સબ્જેક્ટ્સ. ઇટ હેઝ માઇથોલોજી, ઇટ હેઝ મ્યુઝિક, ઇટ હેઝ ડાન્સ, બધી ઇતર પ્રવૃત્તિઓ છે. અને પેલું છે ને ભાર વગરના ભણતરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કોઈ પણ કલા ક્ષેત્રની શાળામાં હોવું. રાઈટ. એટલે બાય શાળા આઈ ડોન્ટ મીન અ લિટરલ સ્કૂલ, બટ આઈ મીન ઇન દેટ પ્રોસેસ. રાઈટ. એમાં હોવું. અને અહીંયા ઓફકોર્સ જેમ મેં કીધું, બોર્ડ એક્ઝામ્સનું ક્યાં છે, જો ભાર નથી, માર્ક્સ લાવવાનો ભાર નથી, એડમિશનનો ભાર નથી, પણ મહત્વતા એની છે કે તમે કયા વિષયની પસંદગી કરો છો. રાઈટ. તમે કઈ જગ્યાએ પેલું, તમે શેમાં ફેલોશિપ કરો છો. રાઈટ. તમે પીએચડી શું કરો છો. પીએચડી એટલે આપણે એવું કંઈક કહીએ ને કે એક સ્વતંત્ર અને સ્વનિર્દેશિત સંશોધન, એવું તમે શું કરો છો. સો આઈ ફીલ દેટ ઇટ હેઝ લાર્જર goals to right like that you meet. એટલે આવા બધા પ્રેશર નથી, પણ મજા બહુ છે. સો આઈ થિંક આ સ્કૂલિંગ, જે જીવનમાં જે સમયે તમને એવો લાવો મળે ત્યારે આ સ્કૂલ તો ન છોડવી જોઈએ. પહેલી બેન્ચે જઈને બેસી જવું જોઈએ. વેરી વેલ સેડ. યસ. એન્જલ, સમ ફન ક્વેશ્ચન્સ. આપણે બહુ ડીપ વાતો કરીએ, થોડા ફન ક્વેશ્ચન્સ. એક એવો કોઈ રોલ કે જે તમને લાગે કે મેં કર્યો હોત તો વધારે સારું હોત? એવું કંઈ નથી. નહીં? ના. ઓકે, ચલો, ફેર ઇનફ. એવા એક્ટર whom you would say yes without even reading the script? રણબીર કપૂર. or and Manoj Bajpayee. There are so many, because જો એ લોકોએ હા પાડી હશે ને તો I don't have to worry about the script. સારી જશે. Yes. અરે વાહ, nice. The most bizarre rumor that you have heard about yourself? કે હું ગુજરાતી નથી.
અચ્છા. હા ઘણા બધા એટલે અને હજી પણ ઘણી વાર એવું થાય છે હું અમુક જગ્યાએ જઉં ને તો પેલા ના ऑटोमेटिक वो फिर हिंदी में बात करने लगते हैं कि ऐसे હું ગુજરાતીમાં બોલતી હું એ સામે હિન્દી જુડ જુડ કરે એટલે મને એવું થાય કે ભાઈ They take you for what, Maharashtrian? I don't know. See, some people have told me that I look somewhat North Indian. I don't know. પણ ખબર નહીં મને બહુ જ ઇઝીલી લોકો ગુજરાતી હવે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે લોકોને ખબર છે કે ભાઈ આ ગુજરાતમાં છે. તમારું એક પોડકાસ્ટ એનું ટાઇટલ પણ પાકી ગુજરાતણ છે. હા કરેક્ટ. પણ એના પહેલા તો યાર લોકો આમ હજી બી એવું તો થાય જ છે ઘણી બધી જગ્યાએ કે સેમ એમ બસ મજામાં છું. If not actress, what would you be? I could be anything on a larger canvas, but મને હું ડ્રમર હોત. અરે વાહ. યા મને ઘણા ટાઈમથી ડ્રમ્સ શીખવા છે અને હોપફુલી ક્યારેક શીખીશ. એક સ્ટોરી કહું ડ્રમરની બહુ મસ્ત સ્ટોરી છે મેં એના પર વિડીયો પણ બનાવેલો. એક યુકેમાં એક ઓફિસ હતી એ ઓફિસમાં એક પ્યુન હતો ઓફિસ બોય એ અચાનક જેને રિઝાઇન કરે છે અને એ રિસેશનનો સમય હતો એટલે બોસ પૂછે યાર કેમ રિઝાઇન કરે છે તું બીજે કઈ જોબ મળી તો કે નહીં તો કે શું કરીશ ડ્રમ વગાડીશ તને આવડે ડ્રમ વગાડતા તો કે ના આવડતી નથી તો કે તો કેવી રીતે વગાડીશ શીખીશ ક્યાંથી શીખીશ આઈ ડોન્ટ નો પણ હવે કાંઈ ખાલી મારે એ જ કરવું છે આઈ વોન્ટ ટુ લર્ન ડ્રમિંગ એટલે મેનેજરને થયું કે ગાંડો છે ઠીક છે ચલો લેટ્સ જસ્ટ લેટ હિમ ગો. એના 1.5 વર્ષ પછી ઇન ધ લાર્જેસ્ટ અરીના ઓફ યુકે હી હેઝ હિઝ ઓન કોન્સર્ટ ઓફ ડ્રમિંગ from Pune to organizing that bigger concert. No bigger, no dream is a small dream. Yes. Your go-to excuse when you want to cancel some plan? નથી મૂડ નથી. હા એમાં હું એક્સક્યુઝ નથી આપતી હું યુઝ્યુઅલી આઈ એમ ક્વાઇટ ઓનેસ્ટ અને 99% મારો મૂડ નથી જોતો. અચ્છા. પબ્લિકમાં ક્યાંક જવાનું હોય તો અથવા તો આળસ આવે છે મને કંટાળો આવે છે. જે લેવલનું આપણે ડિસ્કશન કર્યું છે આઈ ડોન્ટ વોન્ટ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન પણ કારણ કે મારી ટીમે મને આપેલો છે તો હું પૂછીશ. સેલિબ્રિટી ક્રશ કરન્ટલી આઈ લાઈક ના કરન્ટલી નહીં આમ તો ઘણા સમયથી મને વિજય દેવરકોંડા પર ક્રશ છે. આઈ લાઈક હિઝ પર્સનાલિટી આઈ લાઈક હિઝ થોટ્સ મને વૈચારિક સુંદરતા બહુ અટ્રેક્ટ કરે છે સો યા હિમ ફોર નાઉ. ઓકે ટેલ મી 3 things about you. 2 સાચી એક ખોટી અને હું ગેસ કરીશ આમાંથી શું સાચું શું ખોટું. I love parties. I'm very dumb. I love to be in love. I am dumb probably ખોટી વાત છે. ના I don't know. You might feel that હું dumb છું. ના I am. dumb છું એટલે અહીંયા છું dumb છું એટલે જીવિત છું. અને મને લાગે મને ફિલોસોફિકલ લેવલ ઉપર that could be very well a right statement. Yeah, and I am dumb. But then you don't like parties. I think that's where you were wrong. Yeah. You love to be in love. You are in love with everything that you're doing. I can clearly see that. And you consider yourself not fulfilled, and that is why dumb that you want to know more. That's your curiosity speaking, Yes, right? yes. Okay, perfect. Nice. I got it right. Instagram, food or sleep? What's your addiction? Sleep तो nothing in the world can आ पेलू છે एक तरफा प्यार की ताकत ही कुछ और होती है ये तुम्हारे सबकी तरह 2 लोगों में नहीं बढ़ता सिर्फ मेरा हक है इस पे. So yes, sleep is everything. All right, superb. Kinjal, thank you so much for coming and having this conversation with me. મને બહુ જ મજા પડી ગઈ છે આ વાતો કરવાની અને I am sure audience ને પણ મજા આવશે. Yes. અને એમને મજા આવે કે ના આવે મને અને તમને આજે અહીંયા બેસીને બહુ જ મજા આવી એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું અને બાકી શિખામણો તો બધી બહુ જ આપી છે આપણે બધી ફિલોસોફી ને ડેપ્થ વાળી વાતો પણ બહુ કરી છે પણ થેન્ક યુ સો મચ જય એન્ડ આઈ એમ અ ફેન ઓફ ધ કન્ટેન્ટ યુ ક્રિએટ. આઈ એડમાયર યોર વર્ક. કીપ અપ ધ ગ્રેટ વર્ક. Thank you so much. Means a lot. Thank you.